बिहारी वाला संगे राधा प्यारी रे श्री जी कुंज बिहारी वाला संगे राधा प्यारी रे गोवर्धन कर रसिया वाला श्री जी कुंज बिहारी रे गोवर्धन कर रसिया वाला श्री जी कुंज बिहारी रे श्री जी कुंज बिहारी वाला संगे दायो प्यारी रे श्री जी कुंज बिहारी वाला संगे गायो प्यारी रे गोवर्धन धर रसिया वाला श्री जी कुंज बिहारी रे गोवर्धन धर रसिया वाला श्री जी कुंज बिहारी रे श्री जी कुंज बिहारी वाला संगे यमुना प्यारी रे श्री जी कुंज बिहारी वाला संगे यमुना प्यारी रे गोवर्धन धर रसिया वाला श्री जी कुंज बिहारी रे गोवर्धन धर रसिया वाला श्री जी कुंज बिहारी रे श्री जी कुंज बिहारी वाला संगे राधा प्यारी रे श्री जी कुंज बिहारी वाला संगे राधा प्यारी रे गोवर्धन धर रसिया वाला श्री जी कुंज बिहारी रे गोवर्धन धर रसिया वाला श्री जी कुंज बिहारी रे ठाकुर जी ना चरण में वंदन करो श्रीनाथ जी बाबा ए श्रीमद भागवत जी और श्रीमद भागवत जी ए श्रीनाथ जी बाबा બંને વચ્ચે કોઈ ભેદ નથી જે જીવ એમ સમજીને કથાને સાંભળે છે એને ભાગવતજી સહેલાઈથી સરસ રીતે સમજાવે છે ત્રણ એની કન્ડિશન છે સરળ છે ભાગવતજી સાંભળવા બેસો ત્યારે ત્રણ બહુ મહત્વનું છે એક શું તીક્ષ્ણ બુદ્ધિ સમજવું પડે શું કહીએ છીએ અહીંયાથી અને કાંઈ ઊંધું તો સમજતા નથી ને તીક્ષ્ણ ભાગવતજી કેવા છે ખબર છે અમદાવાદ ને મુંબઈ શહેર જેવું છે બધા રસ્તા એક સરખા જ લાગે બધું એક સરખું પણ જો સાચું અને પાકું સરનામું હોય તો તમે ત્યાં પહોંચી શકો એમ શ્રીમદ ભાગવતજીને જો સરખી રીતે ને યોગ્ય રીતે સમજાશે તો જ એ સમજાશે બાકી એટલી બધી કથાઓ ભાગવતજીમાં 12 સ્કંદ છે મીન્સ 12 ચેપ્ટર છે મોટા અને એક એક સ્કંદ એની અંદર અલગ અલગ અધ્યાયો છે પહેલા સ્કંદની કથાનો મર્મ ચોથા સ્કંદમાં પણ મળતો હોય અને પાંચમા સ્કંદની કથાનો અર્થ ઘણીવાર નવમા સ્કંદમાં પણ મળતો હોય એટલે કથાને જરા સરસ રીતે સમજવી પડે એટલે મહાપ્રભુજી કહે છે તીક્ષ્ણ બુદ્ધિ જરા સમજદારી વ્યવસ્થિત બીજું અંતઃકરણ શુદ્ધ જોઈએ એટલે હમણાં જ મેં કહ્યું એ શ્રદ્ધા અંતઃકરણ જ્યાં સુધી આપણા બધાનો કંઈક ને કંઈક લોલુપ હોય કંઈક ને કંઈક સ્વાર્થ ભાવથી બેઠા હોય તો ભાગવતજી જોઈ એવો આનંદ ના
નિષ્કામ ભક્તિનો ઉલ્લેખ થાય છે. નિષ્કામ, કાંઈ હેતુ સહ નહીં. હે ભાગવતજી, હે કનૈયાજી, હું તમારા ચરણમાં બેઠો છું, મારા દીકરાના લગ્ન કરાવી દેજો, તો એ નહીં. નિષ્કામ, હે ભગવાન, મારું સારું કરજો, મારી સાથે સંકળાયેલા બધાનું સારું. ચાલો એવી સુંદર ભાવના, અંતઃકરણનું શુદ્ધિકરણ જોઈએ. અને ત્રીજું અને બહુ મહત્વનું એ કે તમારું સ્વાસ્થ્ય આના સંદર્ભે સારું જોઈએ. સ્વાસ્થ્ય, બેસી શકવાની ક્ષમતા જોઈએ. જે કાંઈ અહીંથી અમે બોલીએ એને સરસ રીતે હૃદયમાં ઉતારવાની તૈયારી છે. હજી તો થોડું બેઠા ન બેઠા તો પગ થવા માંડે આડાવડા, તો એ કહે છે કે સેવા કરવા કદાચ બહુ નથી બેસતા, એટલે હવે ઉંમરને કારણે પગ જવાબ દે છે. તો વૈષ્ણવ આરોગ્ય સારું રહે એ ત્રીજી પણ મોટી આવશ્યકતા છે. એટલે ઘણા લોકો એવું વિચાર કરે કે આપણે હવે જુવાન છીએ ને અત્યારથી ક્યાં ભક્તિ કરી, ગરડા થશે ત્યારે કરશું. તો જ્યારે ઉંમર થાય ત્યારે શરીર સાથ ન દે, એટલે આખું જીવન ભક્તિ વગરની જશે. એટલે ઉંમર થવાની રાહ જોવી નહીં. જે સમયે જે જ્ઞાન પ્રાપ્ત થયું કરી લે અને જીવનનો આનંદ લઈ લે. આ ત્રણ એની કન્ડિશન્સ બતાવી છે વૈષ્ણવ. સુબોધનીજીમાં મહાપ્રભુજી કહે છે, કદાચ આરોગ્ય સારું નહીં હોય તો માનસિક પૂજાઓ પણ થશે. કદાચ તીક્ષ્ણ બુદ્ધિ બહુ નહીં હોય તો ચાલશે, પણ તમારું અંતઃકરણ શુદ્ધ હશે ને તો ચોક્કસ પ્રભુ પ્રાપ્તિ શક્ય બની જ જશે. અંતઃકરણ શુદ્ધ છે. અંતઃકરણ શુદ્ધ કેવી રીતે થાય? ખ્યાલ છે કાંઈ? ના ના ના, એવી કઈ ખબર નહીં. વૈષ્ણવ અંતઃકરણ શુદ્ધિ માટે હંમેશા રોજ શ્રી ઠાકોરજીની પાસે પ્રાર્થના કરો. શ્રી ઠાકોરજીના સન્મુખ રહીને હંમેશા યોગી બનો, એવું ભાગવતમાં યોગી. યોગી જે બને છે, જેનું અંતઃકરણ શુદ્ધ છે, જેની વાણીમાં વિવેક છે, જે શુદ્ધ છે, જેનામાં ક્યાંય અહંકાર સ્પર્શતો નથી, એવા વૈષ્ણવને ભાગવતજી ચોક્કસ આનંદ આપે. પણ લોલુપ હોય ને કંઈક ને કંઈક બસ અભિમાનમાં હોય ને દેખાડો કરતા હોય. આજકાલના જીવનું એવું બહુ થઈ ગયું છે. હોય કાંઈ નહીં પણ દેખાડો એટલો બધો કરે. તો એવા લોકોને અંતઃકરણ શુદ્ધ નથી. ભાગવતજી એવા લોકોના માટે નથી. ભાગવતજી તો તાદૃશ વૈષ્ણવ માટે છે. ભાગવતજીના ચરણમાં બેસી જજો. અને હવે આગલા અધ્યાયમાં નારદજીની વાત ભાગવતજીમાં નારદજી જે હમણાં 12 ભક્તો તમને કહી ગયો, એમાં નારદજી એમાંના એક ભક્ત છે. નારદજીને ભાગવતજીમાં કહેવામાં આવ્યા છે સંત કીધા છે. સંત. અને સંત કોને કહેવાય? કે જે બીજાના જીવનને વસંત આપે એને સંત. હજી એનાથી પણ વિશેષ સંત એ છે કે બસ બધાના જીવનમાં બધાને સુખી જોવાય છે, એને સંત. કોઈના દુઃખે, બીજાના દુઃખે પોતે દુઃખી થાય અને બીજાના સુખે પોતે સુખી થાય, એને સંત. સંત ઘણીવાર આપણી આજુબાજુમાં હોય પણ આપણે એને ઓળખી ન શકીએ. સંત જેવી ગરિમા એ નારદજીમાં છે. અને તેથી જીવ માત્રનું એ કલ્યાણ ઈચ્છે છે. કોઈ મૈરા હોય તો એની પણ સદગતિ ઈચ્છે છે. અને જે જીવિત આ મૃત્યુ લોકમાં બધા ફરે છે, હરે છે, એની પણ સુખાકારી, એનું પણ બધું સારું કોણ ઈચ્છે છે? નારદજી. અને તેથી નારદજી વારે વારે
પરિભ્રમણ કરવાની, કોઈને કોઈ રૂપ ધારણ કરે અને પછી એ બધે ફરીને બધાના જીવન જોવે. કોણ કેવું જીવન જીવે છે, કોના જીવનમાં શું મહત્તા છે. આ બધાને શું કહેવાય? અદ્રશ્ય શક્તિ કહેવાય. અદ્રશ્ય શક્તિ. આપણે જીવતા હોય, આપણને એમ લાગે કે આપણને કોણ જોવે છે, પણ અદ્રશ્ય શક્તિ આપણને સતત જોતી હોય. આપણું મન જાહેરમાં ઘણી વખત બહુ સારા ડાયા ડમરા થઈને બેઠા હોય, અને એકાંત મળે ત્યારે જીવ એની ઓરિજિનલ અથવા એનું જે વાસ્તવિકતા હોય એ પ્રમાણે. વૈષ્ણવ નારદજીની બધી દ્રષ્ટિ છે, અને તેથી કોણ સુખી, કોણ દુઃખી, કોના કેવા વિચારો, કોની કેવી લાગણીઓ, આ બધું નારદજી દ્રષ્ટિ કર્યા. અને નારદજી એ સારામાં સારા મેસેન્જર્સ છે. સારા મેસેન્જર્સ. એ બધા મેસેજ કોને આપે? આપણા શ્રી ઠાકોર. આ બાઈ કે આ ભાઈ હવેલીમાં તો બહુ સારી સેવા કરે છે, પણ બહાર નીકળીને તો બહુ વિકૃત અથવા વિચિત્ર છે. એ સમાચાર કોણ આપે ઠાકોરજીને? નારદજી. અને તેથી વૈષ્ણવ કેવા હોય છો? આપણે બધા વૈષ્ણવ કેવા હોય? જેવા અંદરથી હોય એવા જ બહારથી પણ હોય. જેવા આપણે અંતઃકરણમાં છીએ, પોતાનું સ્વ સ્વરૂપને છુપાવવાનું. સ્વ સ્વરૂપ હોય ને, અંદરનું વ્યક્તિત્વ અલગ હોય, વ્યવહારિક જગત અલગ. અને તેથી નારદજીની આ કથા જ્ઞાન આપે છે કે પોતાના સ્વ સ્વરૂપને જગતની સામે રાખજો. જો સારા હો તો સારી રીતે રાખજો, ખરાબ હો તો ખરાબ રીતે રાખજો. પેટ મેલા લોકો હોય ને, જે બોલતા કાંઈ હોય ને કરતા કાંઈ હોય, તો એનો કોઈ ભાગવતજીમાં કોઈ સ્થાન છે? હજી તેને ઘણા જન્મ ભટકવા. એટલે અંતઃકરણને શુદ્ધ રાખવું એ પહેલી શરત છે. વૈષ્ણવ આપણા નારદજીને વંદન કરજો. આ નારદજી ભૂમિ ઉપર પ્રદક્ષિણા કરે છે, બધાના આંગણે જાય છે, અને બસ નારદજી પોતાના પુરાણની અંદર સરસ મજાનું નોંધ આપે છે. ભાગવતજીના શ્લોકમાં શું લખ્યું કે ગૃહે ગૃહે પુસ્તક ભાર ભાર, મઠે મઠે તાપસ જુઠ જુઠ, પુરે પુરે બ્રાહ્મણ વૃંદ વૃંદ, ન ચ શાસ્ત્ર વેતા ન ચ જ્ઞાન વેતા. ભૂમિ ઉપર ફરી અને આપણા નારદજીએ પોતાનો અભિપ્રાય પોતાના પુરાણમાં, નારદ પુરાણમાં લખી રાખ્યો. નારદ પુરાણનો જ એ જ શ્લોક આપણા વ્યાસજીએ ભાગવતજીમાં બેઠો લઈ લીધો. અને શું કહ્યું? ગૃહે ગૃહે પુસ્તક ભાર ભાર, મઠે મઠે તાપસ જુઠ જુઠ, પુરે પુરે બ્રાહ્મણ વૃંદ વૃંદ, ન ચ તત્વ વેતા ન ચ જ્ઞાન વેતા. નારદજીએ કહ્યું કે આ કળિયુગના કાળમાં હું બધાના ઘરે ગયો, બધાના આંગણે ગયો, મેં જોયું તો બધાના ઘરની અંદર પુસ્તક ભારોભાર પડ્યા છે. ઘણા બધા પુસ્તકો, ભાગવતના, રામાયણ, અરે આપણા પુષ્ટિ માર્ગના 16 ગ્રંથ, અને બસ બધા વૈષ્ણવની સરસ મજાની કથાઓ, 252 વૈષ્ણવોની વાત આપે, બધા પુસ્તકો આ રહ્યા. પણ જ્ઞાન છે કોઈને? ના. નારદજી બહુ હતાશ થયા. પુસ્તકો તો બધાના ઘરમાં બહુ છે, પણ એને વાંચી શકવાની ક્ષમતા અથવા વાંચવાની દ્રઢતા ઝીરો કોઈના. નારદજી નિરાશ થયા બહુ. મઠે મઠ એટલે એને થયું કદાચ સંસારી નહીં સારા હોય,
લાવ સંન્યાસીઓ તો સારા હશે ને, એટલે આપણા નારદજી બધા આશ્રમોમાં ગયા. આશ્રમ હોય ને બધા અલગ અલગ, અને ત્યાં શું જોયું? મઠે મઠે તાપસ જુથ જુથ, બધા બસ બેઠા છે મોટા મોટા મહંતો થઈને, પણ જેવું બોલે છે એવું આચરતા નથી, ને આચરે છે એવું બોલતા નથી. અને તેથી નારદજી ત્યાં પણ નિરાશ થયા. એને જોઈ એવી ભક્તિનો રંગ ના લાગ્યો. અને પછી એને થયું, લાવ કદાચ બ્રાહ્મણોના ગ્રુપમાં જાઓ, બ્રાહ્મણોના સંગમાં જાઓ તો મને શાંતિ મળે. અને હવે નારદજી બ્રાહ્મણોના વૃંદમાં ગયા તો પૂરેપૂરે બ્રાહ્મણ વૃંદ વૃંદ, ન ચ તત્વવેતા ન ચ શાસ્ત્રવેતા. નથી તો બ્રાહ્મણોના વૃંદમાં ગયા તો ત્યાં પણ નિરાશ થયા. એને જોઈ એવો આનંદ ન આવ્યો. બ્રાહ્મણો કદાચ એના કર્મ કરે છે પણ નિષ્ઠાનો અભાવ રહ્યો. જે ભક્તિ માર્ગ સાચો અને યોગ્ય જોતું હતું એ પણ એને ન દેખાયો. એટલે નારદજી ત્યાંથી પણ નિરાશ થયા. અને હવે નારદજી બધે તીર્થ ક્ષેત્રમાં, કદાચ ત્યાં મને શાંતિ મળે, સાચા વૈષ્ણવ કદાચ ત્યાં મને મળે. પણ હવે નારદજી તીર્થમાં ગયા, અને જેવા તીર્થમાં ગયા અને આહા, બસ કંઈક ને કંઈક તત્વજ્ઞાન મળ્યું છે. અને એમાં પણ જેવા નારદજી પધાર્યા વ્રજની ભૂમિમાં, કે નારદજીના આનંદનો કોઈ પાર નથી. નૃત્ય ભક્તિ નૃત્યંતી યત્ર, આ વ્રજની ભૂમિમાં ભક્તિ દેવી નૃત્ય કરે છે. બહુ આનંદ આવી ગયો. અને આવો સરસ મજાનો આનંદ પ્રાપ્ત થયો નારદજીને. અને હવે થોડા જ આગળ ગયા તો બસ વૃંદારણ્યની ભૂમિમાં એક સ્ત્રીને જોઈ જે બહુ રડતી હતી. આ રડતી સ્ત્રીને જોઈ અને વળી પાછા નારદજી દુઃખી થયા. કોઈને રડતા જોવે એટલે નારદજીને આમ ગમે. સંત છે. સંત હંમેશા કેવા હોય કે જેની આંખમાં વાત્સલ્ય ભાવ હોય. કોઈને દુઃખી જોવે ને બિચારા દુઃખી થઈ જાય, કોઈને સુખી જોવે ને પોતે સુખી. નારદજીએ જોયું તો દેવીની આંખમાં આંસુ હતા. અને હવે ત્યાં ગયા તો દેવી કહે છે, ભોગો સાધો ક્ષણમ તિષ્ઠ મંચિતાનપિ નદ્યયઃ દર્શનમ તવ લોકસ્ય સર્વકૃષ્ણમયમ જગત. દેવી કહે છે કે સાધુ પુરુષ ક્ષણિક માટે, સાધુ મહાત્માઓ કોઈ જતા હોય ને એને રોકવા, આ દેવીએ રોક્યા. ભોગો સાધુ ક્ષણમ તિષ્ઠ, થોડી વાર માટે રોકાવ. અને હવે નારદજીની દ્રષ્ટિ ગઈ અને કહે છે કે આખું જગત કૃષ્ણમય છે, અને એમાં દેવી તમે આમ રડો છો. રડવાનું કારણ શું છે? અને હવે દેવી કહે છે કે મારી આપ વીતી આપ સાંભળો. મારી કહાની હું તમને કહું છું. જે સાંભળશો તો કદાચ આપની આંખમાં પણ આંસુ આવી જ જશે. આપ વીતી કોને કહીએ? નારદજી કહે છે કે ઉત્પન્નો દ્રવિડો દેશ વૃદ્ધિ કર્ણાટકે ગતઃ કિંચિત કિંચિત મહારાષ્ટ્રે ગુર્જતામ નિજતામ ગત. એ સાધુ પુરુષ, મારી ઉત્પત્તિ છે દ્રવિડ દેશમાં, અને હું વૃદ્ધિ પામી કર્ણાટકની ભૂમિમાં, અને મહારાષ્ટ્રની ભૂમિમાં મને થોડી વૃદ્ધિ વધારે થઈ. પણ જેવી હું ગુર્જરે એટલે ગુજરાતમાં આવી કે હું છીન ભીન થઈ. આ સ્ત્રી છે નારદજીને પોતાની આપ વીતી કહી રહી છે. છીન ભીન થઈ ગઈ. અને કહે છે અહમ ખ્યાતા ભક્તિ દેવી, મારું નામ ભક્તિ દેવી છે. અને આ બે જણા જે મારી પાસે સૂતેલા પડ્યા છે, વૃદ્ધ છે,
અને એકનું નામ જ્ઞાન છે અને બીજાનું નામ વૈરાગ્ય છે. અને આ બે બીજા કોઈ નહીં પણ મારા પુત્ર છે. નારદજી આશ્ચર્ય કરીને કહે છે, દેવી તમે તો જુવાન દેખાવ છો અને તમારા દીકરા જો એવો હોય તો આમ વૃદ્ધ કેમ હોય? ઓરસ પુત્ર તો નથી. તમે જન્મ આપેલા સંતાનો છે કે તમે કોઈને પુત્ર માનેલા છે? દેવી કહે છે કે ના, મારા જ જન્મેલા બંને દીકરાઓ છે. એકનું નામ જ્ઞાન છે, એકનું નામ વૈરાગ્ય છે. અને બંને મારા દીકરાઓ કળિયુગના કાળને કારણે વૃદ્ધાવસ્થાને કારણે વૃદ્ધ થઈ ગયા અને હું જુવાન થઈને બેઠી છું. જગતના લોકોને આશ્ચર્ય થાય છે કે માં જુવાન અને સંતાનો વૃદ્ધ. આમ કહ્યું અને નારદજી સમજી ગયા. કહે છે કે દેવી તમારી વાત તો સાચી છે. યત ફલમ નાસ્તિ તપસા કલિકાલે ન સમુદ્ભવમ કેશવ કીર્તનાત ભક્ત્વમ સાયોગ સાધતી. હે દેવી, કળિયુગના કાળમાં કેશવનું કીર્તન કરવું એ શ્રેષ્ઠ માર્ગ છે. કનૈયાજીનું કીર્તન કર્યા કરો, ઠાકોરજીની કથા અને એના ગુણાનું ગાન ગાયા કરો ને વાંચો. દેવી કહે છે કે નથી તો ભગવાન કૃષ્ણજીમાં મારો જીવ લાગતો, નથી તો મારું મન ક્યાંય લાગતું. આ એવું દુઃખ મારું આવી પડ્યું છે કે એને કોઈ બસ ન દૂર કરી શકે. આપ સંત છો, આપના વસ્ત્રો અને આપનું મન જોઈને મને વંદન કરવાનું મન થાય છે. આપ નારદ છો, આપ સંત છો અને તેથી આ મારી જુવાની અને આ મારા બે દીકરાઓનું ગઢપણ, એમાં કંઈ કાર્ય કરો, અમને સિદ્ધ કરો. બે જુવાન દીકરા, બે વૃદ્ધ દીકરાઓને જુવાન કરી. અઘરું કામ નારદજીના હાથમાં આવ્યું. અઘરું. ભક્તિ દેવીએ બે હાથ નારદજીને જોડ્યા છે અને હવે નારદજી કહે છે કે અહમ બ્રહ્મોસ્મિ, બ્રહ્માએ પ્રગટ કરેલો હું છું, ભગવાનનો ભક્ત છું. નારદજી બોલ્યા, દેવી મૂંઝાવમાં તમે ભક્તિ દેવી. હું હમણાં જ ત્યાં ગીતાજી ભણું છું, હમણાં જ હું ત્યાં વેદાંતના સિદ્ધાંત ભણું છું. તમારા જે બે દીકરા વૃદ્ધ થઈ ગયા છે, હમણાં જ એને હું જુવાન બનાવી, તમારા જેવા જ બનાવી. નારદજી આવું કહ્યું. ભક્તિ દેવીને આનંદ થયો, એના આંખના આંસુ દૂર થયા અને હવે નારદજી વૃંદાવનની ભૂમિમાં, ઠાકોરજીની જ ભૂમિમાં એક આસન લગાવ્યું યમુનાજીના કિનારે. વેદાંતનું પઠન પાઠન કરવા માંડી ગયા. અરે આહા, સિદ્ધાંત બધા વાતે વાંચવા માંડી ગયા. બહુ દિલ દઈ અને આહા ભક્તિ પોતે કરવા માંડી ગયા. પણ લેશ માત્ર જ્ઞાન અને વૈરાગ્યમાં કંઈ ફેરફાર ન થયો. નારદજીને આશ્ચર્ય થયું, આ શું? હું જ્યારે ભક્તિ કરવા બેસું ને ત્યારે ભગવાન ઠાકોરજીનું સિંહાસન ડોલવા માંડ્યું. હું જ્યારે ભક્તિ કરું ને મારા સૂત્ર બોલું, વેદાંત બોલું, એટલે મારા ઠાકોરજી હસતે હસતે મારી બાજુમાં પધારે અને આજે કોઈ સાંભળતું એ નથી. બહુ મોટું નારદજીને આશ્ચર્ય થયો અને હવે ન એનાથી જાયગા. પ્રયત્ન ખૂબ કર્યો પણ સફળતા ન મળી. કે છે દેવી તમે મૂંઝાવમાં ભક્તિ દેવી, મારાથી પણ વિશેષ કોઈ જ્ઞાની હશે એની પાસે હું જાઉં છું, આ રહસ્ય શોધું છું અને કંઈક ને કંઈક આનો રસ્તો હવે હું કરું છું. નારદજી આવું દેવીને આશ્વાસન આપ્યું. પોતે વૃંદાવનની ભૂમિમાંથી બદ્રિકાશ્રમમાં ગયા છે. બદ્રિકાશ્રમમાં સનત કુમારો ભગવાનની ભક્તિ કરવા બેઠા છે. એના ચરણમાં વંદન કર્યા અને હવે સનત કુમારોને પૂછ્યું. એટલે સનત કુમારો એનાથી પણ વધારે શ્રેષ્ઠ ભક્તિવાળા હતા. જાણી શક્યા કળિયુગના કાળની અસર થઈ છે
અને તેથી જ્ઞાન વૈરાગ્ય સૂતેલા પડ્યા છે અને વૃદ્ધ થઈ ગયા છે. સનત કુમારોએ કહ્યું, નારદજી, તમારે અન્ય કાંઈ જ કરવાની જરૂર નથી રહેતી. તમે જાઓ ત્યાં અને શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞને ત્યાં વાંચો. જો ભાગવતજી વંચાશે તે તરત જ જ્ઞાન વૈરાગ્ય બંને જાગી જશે. એટલું જ નહીં, જે વૃદ્ધ થઈને પડ્યા છે એ પાછા જુવાન. અને હવે નારદજી કહે છે કે મેં બહુ બ્રહ્મસૂત્રો વાંચ્યા, અરે બહુ વેદાંતના સિદ્ધાંતો વાંચ્યા, પણ કાંઈ અસર નથી થઈ. શું ભાગવતજીથી થશે અસર? સનત કુમારે કહ્યું, હા, ચોક્કસ થશે. ભાગવતજીમાં જે રહસ્ય ને જે ભક્તિ ભરી છે તે અન્ય બીજે કાંઈ નહીં. અને હવે તેથી નારદજી પધાર્યા, પણ નારદજીએ કહ્યું કે દેવ, તમે મારી પાસે કથા વાંચો ત્યાં અને હું કથા સાંભળો. સનત કુમારો પધાર્યા, વ્યાસ આસન ઉપર બિરાજ્યા, નારદજી બેઠા, ભક્તિ દેવી બેઠા, અને એના જે ઊંઘેલા વૃદ્ધ થયેલા જ્ઞાન વૈરાગ્ય બંને દીકરાઓ બેઠા, બીજા અન્ય ઋષિ મુનિઓ પણ બેઠા. સનત કુમારોએ શ્રીમદ ભાગવતજીની કથાઓ કહેવા માંડ્યા. એક દિવસ ગયો, 2 દિવસ ગયા, અને આમ 7 દિવસ ગયા. જેવા ભાગવતજી પૂર્ણ થયા કે જ્ઞાન વૈરાગ્ય બે સુતા તે જાગી ગયા. અને એટલું જ નહીં, વૃદ્ધ હતા તો એ યુવાન થઈ ગયા. બોલો શ્રી ભાગવત ભગવાન. ભાગવતજીનો આ મહિમા છે. ભાગવતજી જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરે છે, ભક્તિ દેવીને સિદ્ધ કરે છે. જ્ઞાન કોને કહેવાય, વૈરાગ્ય કોને કહેવાય, અને ભક્તિ. આ બધી કથા તો તમે સાંભળી ગયા, સરસ મજાની વાત, પણ આ ત્રણેયનો અર્થ જાણો છો? શું જ્ઞાન શું છે? અને શું કામ ભાગવતજીના પ્રારંભમાં જ આ કથા આપી? જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ. છેલ્લે આપી હોત તો ના, શરૂઆતમાં જ આપવામાં આવી છે. જેના જીવનમાં જ્ઞાન નથી તો પણ એને ભાગવતનો અધિકાર નથી મળતો. જેના જીવનમાં વૈરાગ્ય નથી એને પણ શ્રીમદ ભાગવતનો અધિકાર નથી. ભક્તિ નથી એને પણ નથી. આ ત્રણેય અતિ અનિવાર્ય છે. જેના જીવનમાં ભક્તિ હોય, જેના જીવનમાં જ્ઞાન હોય અને જેના જીવનમાં વૈરાગ્ય હોય, આ ત્રણેયનો સમન્વય હોય તો જ ભાગવત સિદ્ધ થાય અને તો જ ભાગવત હૃદયમાં ઉતરે. બાકી અમે બોલીએ આ કાનથી સાંભળવાનું, આ કાનથી જાય આયેલું. ત્રણેયનું બહુ મહત્વ છે. વૈષ્ણવ ભક્તિ શું છે કે જે જીવ માત્રને પુલકિત. ભક્તિ શું છે તો કે આનંદ નામનું તત્વ આપણા બધાના હૃદયમાં પુલકિત. આનંદ. જ્યારે કથાઓ થતી હોય ને, જ્યારે દેવલોકમાં કથાઓ થતી, હિમાલયમાં કથાઓ થતી, તો ઋષિ મુનિઓ જે બધા કથા સાંભળવા બેઠા હોય ને, એ હાથમાં એક તાળ લઈ ઊભા થઈને નાચવા. એક રૂપ. જ્યારે કથાઓ થતી હોય, શ્રી ઠાકોરજીની સરસ મજાની લીલાઓનું આચરણ થતું હોય, તો આકાશમાં ચંદ્રમા અને બધા તારાઓ સ્થિર થઈને સાંભળે. એક રૂપતા આપે કથા છે. જ્યારે કથાનો સંદર્ભ આવે ત્યારે ભક્તિ પુલકિત આપમેળે થાય છે. જેના હૃદયમાં ભક્તિ હશે એના હૃદયમાં ચોક્કસ ભાગવતજી સમાઈ જશે, સ્થપાશે. પણ ભક્તિમાં જે જીરો હશે એના ભાગવતજીમાં જોઈએ એવો આનંદ નહીં. મીન્સ ભક્તિ હોવી જોઈએ. કંઈક ભક્તિ કરવાનું રાખવું. બહુ શરીર કામ ન કરે તો મનમાં પણ શ્રી કૃષ્ણ શરણમ મમના જપ.
સેલો મંત્રો સાવ, એમાં કઈ અઘરું છે જ નહીં. શ્રી કૃષ્ણ શરણમ અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય. સહેલું. ભક્તિ કરશો તો ભાગવતજીનો અધિકાર પ્રાપ્ત થશે. અને બીજું જ્ઞાન પણ મેળવો. વૈષ્ણવ જે શાસ્ત્ર જે કહેવા માંગે છે એને સમજો સારી રીતે. જ્ઞાન એ છે કે જે મેળવ્યા પછી આપણા વર્તનનું આપણે પરિવર્તન કર્યું. જ્ઞાન એ છે જાણ્યા પછી આપણે આપણું વર્તન ફેરવી નાખ્યું, બદલી. જેમ કે જ્ઞાન મળ્યું આપણને કે રોજ શ્રી ઠાકોરજીના ચરણમાં બેસી શ્રી કૃષ્ણ શરણમના જપ કરવા જ છે, કમ્પલસરી. જેમ આપણે અનાજ વગર રહીએ, કંઈક ખાવા પીવા જોઈએ, તો આપણા બધાના આત્માનો ખોરાક શું છે? શ્રી ઠાકોરજીનું નામ. આપણા બધાને જેમ અન્ન જોઈએ જીવનને પચાવવા, જીવનને જાળવવા માટે, એમ પ્રાર્થના અને ઠાકોરજીનું નામ સ્મરણ આત્માનો ખોરાક છે. અને જ્ઞાન મેળવ્યા પછી જે જીવનમાં પરિવર્તન લઈ આવીએ, રોજ એક માળા કરીએ, તો એને શું કહેવાય? જ્ઞાન પ્રાપ્ત થયું. શ્રી ગુરુદેવ આજ્ઞા આપે અને આપણે જારીજી ભરીએ, અથવા 84 બેઠકજીની યાત્રાએ જઈએ અને જારીજી ભરીએ ને મજાના બસ અપ્રસમાં સ્નાન કરીએ, યમનાષ્ટકના પાઠ વગેરે કરીએ, તો એને શું કહેવાય? જ્ઞાન કહેવાય. જ્ઞાનને જાગૃત કર્યું. જ્ઞાન હોય બધામાં ખરું, પણ કોકે જાગૃત કર્યું. સોનું તમે બધા પહેરો છે તો પરસેવાથી ના મેલું થઈ ગયું, એની ચમક વહી ગઈ. કોઈ સોનીભાઈ પાસે જાઓ અને એને કહો કે આને જરાક ઉજાડી દો, તો એ થોડીક એના ઉપર પ્રોસેસ કરે અને પાછું ચમકતું કરે. એમ આપણા બધાની અંદરનું જ્ઞાન હોય ખરા. ગુરુદેવના આંગણામાં જઈએ કે આવી કથામાં જઈએ ત્યારે આપણું જ્ઞાન પાછું જાગૃત થાય. એ જે જાગૃત થયેલી અવસ્થા, એનું નામ જ્ઞાન. જ્ઞાન હંમેશા જીવનમાં પરિવર્તન આપે છે. વૈષ્ણવ જેનું જ્ઞાન પરિવર્તન નથી આપી શકતું, તો એ જ્ઞાન છે જ નહીં. દેવ મંદિરમાં જવું કે કથાઓમાં જવું કે કોઈ પણ ગુરુદેવના આંગણે જવું, જ્ઞાનનો બહુ મોટો મહિમા છે. જેમ ભક્તિનો મહિમા એમ જ્ઞાનનો પણ મહિમા. અને ત્રીજી જે વાત કરીએ, વૈરાગ્ય. વૈરાગ્ય પણ અતિ આવશ્યક વસ્તુ છે. વૈરાગ્ય હોવું જ જોઈએ. ઉંમરના પ્રમાણમાં વૈરાગ આવવું જ છે. 70 વર્ષની ઉંમરે જો શ્રીખંડ ખાવાનું મન થતું હોય ફરાળમાં, તો એ વૈરાગ નથી. ડાયાબિટીસ બહુ વધી ગયા હોય અને હવે મૃત્યુ કદાચ નજીક આવીને ઊભું હોય અને તોય જીવ ખા 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 કરતો હોય, તો એ વૈરાગ્ય. વૈરાગ્યનો અર્થ છે કંઈક વૈષ્ણવ જાતું કરીએ. વૈરાગ્યનો અર્થ એ છે કે બહુ જિંદગી ભોગવી લીધી, હવે બચેલી જિંદગી છે ભગવાનને સમર્પણ કરવી છે. બસ એ ભાવ અંદરથી જાગે, એનું નામ વૈરાગ્ય જાગે. 4-5 નો વાગે ત્યાં તરત ચા યાદ આવે. ચા યાદ આવે? સાંજની ચા પીવી છે. કા? ના, એ તો આદત છે. જેમ ઠાકોરજીના સ્વરૂપને યાદ કરીએ અને વૈરાગ્ય આવે, જેમ ઋષિ મુનિઓની પ્રણાલી જાણીએ અને વૈરાગ્ય થાય, એમ વૈષ્ણવ ભાગવતજીમાં બેસો ત્યારે સાવધાન. જેમ જ્ઞાન જરૂરી, જેમ ભક્તિ જરૂરી, એમ વૈરાગ્ય પણ જરૂરી છે. બસ મારે આમ જ જોઈએ ને આના વગર ચાલે જ નહીં, એવી ચાયગલાઈ ન કરવી. ઘણા લોકો ફરાળમાં બસ મને સૂકી ભાજી નહીં હોય તો નહીં આવે. કામ
એક ફળ ખાઈ લ્યો ને ભાઈ, ના, એ ન ભાવે. વૈષ્ણવ હંમેશા જ્ઞાનને અનુસરો, વૈરાગ્યને અનુસરો અને ભક્તિને પણ અનુસરો. ભાગવતજીમાં પહેલા બીજા જ અધ્યાયમાં જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિની વાત લખી છે. એ ત્રણેયનો સરખો સમન્વય કરજો અને તેથી જ આ બસ ભાગવતજી પ્રાપ્ત થશે. ભાગવતજી સમજવા સહેલા પડશે. ભાગવતજી શ્રેષ્ઠ છે, સત્કર્મ અને સદઉદ્યમ છે. ભાગવતજીથી બધાને આનંદ પ્રાપ્ત થાય છે. જે ક્યાંય પ્રાપ્ત ન થાય એ આનંદ શ્રીમદ ભાગવતજીથી પ્રાપ્ત થાય. સનત કુમારો જ્યારે વ્યાસપીઠ ઉપર બિરાજતા હતા, નારદજી કથા સાંભળતા હતા, ભક્તિ દેવી પણ હતા અને જ્ઞાન વૈરાગ્ય પણ હતા, ત્યારે આ જેવા કથાઓ થયા ને ત્યારે 12 ભક્તો ભાગવતજીમાંથી જ પ્રગટ થયા. હાથમાં કરતાલ અને કીર્તન પોતે બોલીને ગાવા. ભાગવતજી શ્રેષ્ઠ છે અને ભક્તો બધા બોલ્યા. શું બોલ્યા? પીઓ રે પીઓ, જેટલો પીવાય એટલો આ રસ પીવો. નથી તો આ અમૃત રૂપી રસ વૈકુંઠમાં પણ નથી, નથી તો કૈલાશમાં. અરે કોઈ જગ્યાએ આ ભાગવત રૂપી રસ નથી. એ તો માત્ર ને માત્ર આપણા મૃત્યુ લોકમાં આપણા જેવા સાધારણ જીવ માટે જ આ લોક આપવાનું. સ્વર્ગમાં દેવતાઓ કોઈ ભાગવત સાંભળવા બેસતા નથી. એ તો બધા સ્વર્ગ ભોગવે છે, ભોગવતો. અન્ય કોઈ જગ્યાએ પણ કોઈ ભાગવતજીમાં બહુ બેસતું નથી. પણ આપણા વલ્લભી વૈષ્ણવો હોય, શ્રી મહાપ્રભુજીના સેવકો હોય, એને ભાગવતજી અતિ પ્રિય છે. કારણ કે ઠાકોરજીનું સ્વરૂપ એ આ ભાગવતજી છે. અને તેથી ભાગવતજીનો બહુ મોટો મહિમા છે. વૈષ્ણવ બે હાથ જોડો અને ભાગવતજીના ચરણમાં સાષ્ટાંગ ભગવત તત્વ પરાયણ ભગવતા સ્મન કેવલમ ભગવત ફલમ સાયોગેન તત્ફલમ ભાગવત મુક્તિ. ભાગવતનું ફળ એ સ્વયં શ્રી ઠાકોરજી છે. ભાગવતજીનું ફળ એ ભગવાનની પ્રાપ્તિ છે. ભાગવતજીનું ફળ જે છે એ આહાર, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય છે. ભાગવતજીનું ફળ એ તો શ્રીમદ ઠાકોરજી પોતે જ છે. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી ગાથા યસ્યા સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધન. રોજ ભાગવતજીને સાંભળા કરો, રોજ ભાગવતજીના એક અધ્યાય વાંચ્યા કરો. ક્યાંય અન્ય નહીં તો ઠાકોરજીના સંગે, ઠાકોરજીની સામે ભાગવતજીનો એક અધ્યાય વાંચ્યા. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી ગાથા. કૃષ્ણ કનૈયાની આ કથા સાંભળવાથી શું થશે? આપમેળે મુક્તિ મળી. આપમેળે મુક્તિ મળી. જેમ શ્રી કૃષ્ણ શરણુ મમાના જપ કરવાનું મેં હમણાં કહ્યું, એમ જ હવે તમને એ કહું છું, ભાગવતજીનો એક અધ્યાય રોજ આંગણે વાંચજો. 10-15 મિનિટ થશે. એ વાંચવાથી આપણું કલ્યાણ, આપણા સ્વજનો, આપણા પિતૃઓનું પણ કલ્યાણ થશે. બધાનું સારું થશે. ભાગવતજી કહે છે, અરે કદાચ કોઈ પક્ષી કે કીડા મંકોડા પણ જો એનો એકાદો શ્લોક સાંભળી ગયા તો એનું પણ એમાં કલ્યાણ. અને તેથી ભાગવતજી બહુ શ્રેષ્ઠ છે. જેમ જમ્યા પછી 6-7 કલાક સુધી તમને ભૂખ ન લાગે. કોઈ ભોજન કર્યું પાછું કે ભોજન કરો તો કોઈ બેસે ના.
5-6 કલાક સુધી ભૂખ જ ન લાગે. એમ શ્રીમદ ભાગવતજી એકવાર તમે સાંભળી લો તો પછી એવા જીવ કદાચ પાપ કરવા ઈચ્છે તો પણ એનાથી પાપ ન થાય, કારણ કે ભાગવતજીનો એ પ્રભાવ છે, એ જીવને પાપ કરવા દે જ નહીં. અને તેથી નિરંતર ભાગવતજી આંગણે પધરાવજો વૈષ્ણવ. જેના આંગણે ભાગવતજી છે જીવ મુક્ત છે. જે ભાગવતજીના રોજ પાઠ કરે છે એનું સદૈવ કલ્યાણ છે. તાદૃશ જનાહ કેવલ્ય ભાગવત પીપાસુ. ભાગવતજીથી જગત ભૂલાય છે, ભાગવતજીથી ભક્તિ પ્રાપ્ત થાય છે, કૃષ્ણજીની પ્રીતિ પ્રાપ્ત થાય છે. ભાગવતજી બહુ શ્રેષ્ઠ છે. અને હવે આગલા અધ્યાયની અંદર એક આત્મદેવ નામના બ્રાહ્મણની વાત ભાગવતજીમાં લખાય છે. તેની આત્મદેવ નામના બ્રાહ્મણ એ સાંભળો. એ સાંભળવાથી પણ બધાનું કલ્યાણ છે. પણ ત્યાર પહેલા બધા બે હાથ જોડો અને ઠાકોરજીના ચરણમાં જરા ભક્તિ વિનિયો. હરે રામ હરે રામ 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 હરે 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 રામ હરે રામ. બોલો બધા બોલો. હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 રામ 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 હરે હરે. ઠાકોરજીના ચરણમાં વંદન કરો અને શ્રીમદ ભાગવત સપ્તાહનું મહાત્મ્ય સાંભળો. ભાગવતજી અતિ શ્રેષ્ઠ છે. જીવતા જીવનું એ કલ્યાણ કરે છે અને મૃત્યુ પામેલા કોઈ પિતૃ હોય, કોઈ પ્રેત હોય તો એનું પણ કલ્યાણ ભાગવતજીથી શક્ય બને છે. ભાગવતજી બહુ શ્રેષ્ઠ છે વૈષ્ણવ. આગલા અધ્યાયમાં વર્ણન મળે છે કે તુંગભદ્રા નામની એક નદી છે
અને એ કિનારે કોઈ એક ગામમાં આત્મદેવ નામનો બ્રાહ્મણ રહે છે. કોણ? આત્મદેવ નામનો બ્રાહ્મણ. ભાગવતજીમાં વર્ણન એને મળ્યો છે કે એના જેની સાથે લગ્ન થયા એ ધુંધુલી નામની સ્ત્રી છે. અને લગ્ન થયા ઘણો સમય ગયો તો પણ એને ત્યાં કોઈ દીકરો પણ નથી અને કોઈ દીકરી પણ નથી, સંતાન નથી. અને તેથી આ આત્મદેવ બ્રાહ્મણને એમ કે મને કોઈ એક દીકરો અથવા દીકરી મળી જાય તો મારો સંસાર પૂર્ણ ગણાય. અને તેથી દીકરા દીકરીની આશાએ બધા ઋષિ મુનિઓને મળે, સંતોને મળે, કોઈના આશીર્વાદ મળે, કંઈક મારું સારું. એ ગામમાં એક કોઈ સંન્યાસી પધાર્યા. આત્મદેવ બ્રાહ્મણ ત્યાં ગયો, કહે છે કે મને કોઈ સંતાન નથી, કંઈક એવી કૃપા કરો કે મને કાનકર દીકરો મળે, કાનકર દીકરી મળે, સંતાન. અને હવે આ સંન્યાસી બહુ જ્ઞાની હતા. એણે કહ્યું કે એલા બ્રાહ્મણ, જનોઈધારી પૂછો, તારામાં ઘણા બધા સારા સદ્ગુણો છે. આમ દીકરા કે દીકરીની પ્રપંચમાં ફળમાં ભગવાને જે તારા ભાગ્યમાં આપ્યું એ આપો. કદાચ ન પણ મળે દીકરો, ન પણ મળે કદાચ, તો અફસોસ નથી. પ્રપંચમાં ન પડે. જે ભગવાને જીવન આપ્યું છે એને જીવન. ના ના, મને આહા દીકરો જોઈએ. બ્રાહ્મણ જીદ કરે છે અને તેથી ઋષિ જે સંન્યાસી છે એને ફળ આપ્યું. કહ્યું, લે આ તારી પત્નીને ખવડાવજો, એટલે દેવના ચક્ર જેવો સારો યોગ્ય દીકરો પ્રાપ્ત થશે. વૈષ્ણવ આ ફળ લઈ અને આ બ્રાહ્મણ હરખાતો આંગણે આવ્યો છે અને પોતાની પત્નીને જ્યાં આપવા જાય છે આ ફળ. પણ પત્ની થોડી વિચિત્ર બતાવી છે. ધુંધુલી એનું નામ છે. એને આવા ફળ કે આવા ભગવાનના કોઈ કાર્યમાં એને રુચિ નથી. અને આ ધુંધુલી સ્ત્રીએ ફળ લઈ તો લીધું પતિ પાસેથી, પોતે ન ખાધું, પણ એને આંગણામાં રહેલી જે ગાય હતી એ ગાયને ફળ ખવડાવ્યું. અને હવે બસ પોતાની બહેનપણી પાસે ગઈ અને કહે છે કે મારા પતિને સંતાનની બહુ ઈચ્છા છે, મને સંતાન પ્રત્યે કોઈ રુચિ નથી, મારે કોઈ બાળકો જોતા જ નથી. પણ આવા વખતે બે બહેનપણીઓએ યુક્તિ કરી. એ ગર્ભવાળી એની બહેનપણી હતી. એણે કહ્યું, મારા ઉદરે જે સંતાન થશે હું તને આપી દઈશ, રહસ્યમાં કોઈને ખબર નહીં પડે. અને તું હવે ખોટો એવો દેખાવ કર કે તું ગર્ભવાળી છો. આમ જેને ખોટું કરવું છે એવી આ સ્ત્રીએ એના જીવનમાં બધું ખોટું છે. આત્મદેવ બ્રાહ્મણ ભગવદીય છે, પણ એની પત્ની બિલકુલ અયોગ્ય છે. અને હવે સમય ગયો, 9 મહિના પસાર થયા તો શું થયું? એની બેનપણીએ જે દીકરાને જન્મ આપ્યો એ રહસ્યમાં આને આપી દીધો ધુંધુલીને. સંતાન લઈને ગઈ, કહે છે કે પતિદેવ આપણું સંતાન છે. અને હવે કોકનું સંતાન હતું છતાં આ બ્રાહ્મણ પાસે ખોટું બોલવામાં આવ્યું અને એનું સંતાન કરીને એનો ઉછેર. પણ સાથે સાથે કૌતુક થયું, જે ઋષિ મુનિએ આપેલું જે ફળ હતું એ ગાયને ખવડાયું હતું અને તેથી ગાય નિમિત્તે એક દીકરો થયો, સર્વાંગ સુંદર થયો. એના બે કાન હતા, એ જ માત્ર ગાયના કાન જેવા થયા. બાકી સુંદર દીકરો એને પણ આપ્યો. હવે બ્રાહ્મણના આંગણામાં નહોતા ત્યારે કોઈ સંતાન નહોતા. હવે 2 દીકરાઓ મોટા થવા માંડ્યા. ગાયથી જે દીકરો થયો એનું નામ ગૌકર્ણ થયું. અને ખોટું બોલીને આ જે દીકરો લાવ્યા હતા એનું નામ ધુંધુકારી. ધુંધુકારી
ગૌકર્ણ અને ધુંધુકારી. ભાગવતમાં સ્મરણ એવા મળે છે કે આવા નામ કેમ પડ્યા? તો યાદ રાખો, વૈષ્ણવ બ્રાહ્મણોમાં, તમામ હિન્દુઓમાં જ્યારે નામ બાળક જન્મે ને ત્યારે એના નામકરણ સંસ્કાર, 1.25 મહિનાનું નાણ નાઈ લે એટલે બાળકના નામકરણ સંસ્કાર અને નામ પાળવામાં આવે, રાશિ જોવામાં આવે અને યોગ્ય નામ એના માતા પિતાને અને કુટુંબને શોભે એવા નામ બાળકોના રાખવામાં આવે. પણ આ ધુંધુલી નામની સ્ત્રી થોડી વિચિત્ર. એણે કહ્યું કે મારું નામ ધુંધુલી એટલે મારા દીકરાનું નામ મારા નામ ઉપરથી પાડો, એટલે એના નામ ઉપરથી ધુંધુકારી. જનરલી નામ કોના ઉપરથી હોય? પિતા ઉપરથી, અને જે આખો વંશ વારસો આવતો હોય. વૈષ્ણવ નામકરણ સંસ્કાર ભાગવતમાં બહુ સરસ રીતે આપ્યા છે. જ્યારે ઠાકોરજીનો જન્મ થયો ને નંદબાવાના આંગણામાં, ત્યારે પણ એમના ગુરુદેવ સાંડિલ્ય અને ગર્ગાચાર્યજી પધાર્યા હતા અને આપણા ઠાકોરજીના પણ નામકરણ સંસ્કારો થયા. નામકરણ સંસ્કાર બહુ મહત્વનો ભાગ ભજવે છે. જેવું નામ હોય એવા ગુણ ધીમે ધીમે એ વ્યક્તિમાં આવવાનું. એમાંય જ્યારે વડીલો હોય, ભાગવતજી કહે છે કે માતા પિતા કે દાદા દાદી કે અન્ય વડીલો જ્યારે જે બાળકને નામથી બોલાવે એ નામનો ગુણ સેજે આશીર્વાદ રૂપ એનામાં આવી જ છે. માટે આપણામાં નામ કેવા પડાય? ભગવાનના નામ ઉપરથી નામ. સરસ. પણ ધર્મ સંસ્કાર એવા થયા અને આજે બસ ધુંધુલીએ પોતાના નામ ઉપરથી ધુંધુકારી એવું આપ્યું. ભાગવતજીમાં અડધા જ શ્લોકમાં બેયનું વર્ણન મળી ગયું કે ઓમ ગૌકર્ણ મહાજ્ઞાની ધુંધુકારી મહાખલ પાપ પાપગ્ન તત્વેન ક્રોધ સમવર્તત. વૈષ્ણવ ભાગવતજી કહે છે ગૌકર્ણ મહાજ્ઞાની અને આ ધુંધુકારી એ તો મહાખલ. ખલ એવું શબ્દ નહીં. વૈષ્ણવો યાદ રાખો, જે બધા પાપ કરી છૂટે એને ખલ કહેવાય. ખલ સંસ્કૃત શબ્દ છે કે જેણે પોતાના જીવનમાં કોઈ પાપ કરવાનું બાકી જ નથી રાખ્યું એને ખલ કહેવામાં મહાખલ એવો શબ્દ મળ્યો. અને ગૌકર્ણજી માટે મળે છે મહાન જ્ઞાની પંડિત થયા, પોતે એક જ આંગણામાં બે મોટા થયા, પણ બંનેના ગુણધર્મ અલગ રહ્યા અને તેથી આત્મદેવ બ્રાહ્મણ બંને દીકરાઓને સાથે બેસાડી જ્ઞાન આપે, સંધ્યા ગાયત્રી બ્રાહ્મણના સંસ્કાર આપે. ગૌકર્ણને સેજે પ્રાપ્ત થઈ ગયા, પણ આ ધુંધુકારી દીકરાને બિલકુલ જ્ઞાન પ્રાપ્ત ન જ થયું અને પછી જુવાન થયો અને જુવાન થઈને બહુ પાપ કરવાનું. પાપ અને હવે બહુ ધન ઉડાવતો હતો એટલે પિતા આત્મદેવ આગળ આવ્યા અને કહે છે કે દીકરા, આમ ધન વેડફમાં કમાતા બહુ વાર લાગે છે, આમ ધનનો વ્યય ન કરો. અને પાપી દીકરાએ પોતાના પિતા એવા આત્મદેવ બ્રાહ્મણને માર માર્યો, પગનું પાટા મારી દીધા અને હવે આ આત્મદેવ બ્રાહ્મણને જ્ઞાન થયું. સંન્યાસીના શબ્દો હવે એને યાદ આવે. પુત્ર હોય એના કરતા પુત્ર ન હોય એ વધારે છે. પાપી પુત્રો અને હવે સંન્યાસીના શબ્દો એના કાનમાં ભવડાવવા માંડ્યા
અને તેથી દુઃખી થયેલા પિતાએ દીકરાને સમજાવવા પ્રયત્ન કર્યો, ન માન્યો. બાપને વૈરાગ્ય આવી ગયું, ઘરબાર છોડવા માંડી ગયો. આ દીકરો જે ગાયનો દીકરો છે એ ગૌકર્ણ આગળ આવ્યો અને પોતાના પિતાને જ્ઞાન દેવા માંડી ગયો. ભાગવતજીના પ્રસંગને કહેવાય છે ગૌકર્ણ ગીતા. શું કહેવાય? ગૌકર્ણ. વૈષ્ણવ, આ ગીતા કોઈ સાધારણ નથી હો, એ બહુ શ્રેષ્ઠ છે. અને આ નસ બસ આવી એક બે ગીતા નહીં, પણ ભાગવતજીમાં આવી 7 ગીતાઓ આપવામાં આવી છે. 7 ગીતાઓનો સમૂહ એટલે એ આ શ્રીમદ ભાગવત છે. અત્યારે આ જે ગીતા આવી એનું નામ શું છે? ગૌકર્ણ ગીતા. ગૌકર્ણ મહાત્મા આ બસ એના પિતાને જ્ઞાન. આવતીકાલે જે ગીતા આવશે એ કઈ હશે? અષ્ટાવક્ર ગીતા. મહાત્મા અષ્ટાવક્ર જનક નામના રાજાને જ્ઞાન. પછી આગળ 3જા સ્કંદમાં જે ગીતા આવશે એનું નામ છે કપિલ ગીતા. કપિલ ગીતા, જેમાં ભગવાન કપિલ એની માતા દેવહૂતિને જ્ઞાન આપશે. 3. ચોથી ગીતા પછી 4થા સ્કંદમાં આવશે અને એનું નામ છે રહુગણ ગીતા. જળ ભરતનું એક આખ્યાન આવશે. માનસિક ગાંડા એવા જળ ભરત રાજાને રહુગણને જ્ઞાન આપશે. એનું નામ છે રહુગણ ગીતા. કેટલી થઈ? 4 ગીતા. 5મી ગીતા એ ભિક્ષુક ગીતા, જેમાં સપ્ત ઋષિઓ આકાશમાં રહી જગતના લોકોને જ્ઞાન આપશે. અને પછી બસ 6ઠી ગીતા એ તો ભગવદ ગીતા. કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન કૃષ્ણજીએ જે અર્જુનને આપ્યા. અને પછી છેલ્લી ગીતા છેલ્લે દિવસે 11મા સ્કંદમાં આવશે. ગુરુનો મહિમા 24 ગુરુઓ બતાવવામાં આવશે. અને એ કઈ? ઉદ્ધવ ગીતા. કેટલી થઈ? 7. 7 ગીતાનો સમૂહ એ આ શ્રીમદ ભાગવત. બધી ગીતા શ્રેષ્ઠ, એકો એક ગીતામાં રહસ્ય ભરેલા છે. અને કદાચ એકાદી ગીતા જાણી લે તો પણ મનના બધા સંશયો દૂર થઈ જાય. અહીંયા જે ગીતા આવ્યા છે એનું નામ છે ગૌકર્ણ ગીતા. આત્મદેવ નામના બ્રાહ્મણને ગાયનો દીકરો એવા ગૌકર્ણ જ્ઞાન આપે છે. પિતાજી જે પુત્રમાં મોહ રાખ્યો એ જ પુત્ર આજે આપને દુઃખ આપે છે. અને તેથી હે પિતાજી, ક્યાંય કોઈ જગ્યાએ મોહ ન રાખો. પુત્ર મોહ એ અંતે તો દુઃખનું જ કારણ બને છે. પુત્ર મોહ અંતે તો દુઃખનું જ. અને તેથી કરી ગૌકર્ણ બોલ્યા છે, દેહ અસ્થિ માંસ રુધિરે અભિતિંતજ્જત્વં જાયા સુતાદિષુ સદા મહત્વં પશ્ય નિશ્જગદીશં તત દેહ ક્ષણ ભંગુર્નિષ્ઠં વૈરાગ્યો રાગરસિકો ભવ ભક્તિ નિષ્ઠ ભક્તિ કેવલ્ય જ્ઞાન સમુપયમ. હે પિતાજી, પુત્રમાં મોહ હોવો, પોતાના સંસારમાં મોહ હોવો એ જ મોટામાં મોટું દુઃખ છે. હે પિતાજી, પુત્ર હોય, અધર્મી પુત્ર હોય, ધર્મી પુત્ર હોય અને સંસારમાં ખેંચેલા જ રાખે, મોહ રાખ્યા જ કરે, એના કરતા તો સારું કે સંતાન વગરનું જીવન હોય. કોનો વિચાર છે આ?
ગૌકર્ણમાં. અને બીજું વધારે પોતે બોલ્યા છે કે પિતાજી આ દેહનો કોઈ જગ્યાએ મોહ ન રાખો. શરીર છે દેહ અસ્થિ માંસ રુધિરે, આપણા બધાનો દેહ માંસ અને રુધિરથી બનેલો છે. તમે કોઈ કારીગર જોયો છે? કારીગર, કડિયા કામ કરતો કારીગર, એ એક ઈંટ મૂકે, એની ઉપર પાછા સિમેન્ટના લપેડા લગાવે, વળી પાછી બીજી ઈંટ મૂકે, વળી પાછા સિમેન્ટના અને રેતીના લપેટા લગાવે. એમ બ્રહ્મા નામના કારીગરે આપણા બધાનો દેહ એ રીતે જ બનાવ્યો છે. હાડકા ને પાછી માંસ ને પાછું રુધિર ને આ રીતે જ દેહ બનાવ્યો છે. અને તેથી એ પિતાજી બ્રહ્માએ બનાવેલા આ દેહમાં બીજું કાંઈ જ નથી. આપણા બધાનો આત્મા ક્ષણ ભંગુર છે. કઈ ક્ષણમાં ક્યારે એ જતો રહેશે એનું કાંઈ નક્કી જ નથી. અને તેથી એ પિતાજી કોઈ પણ જગ્યાએ, બસ કોઈ પણ જગ્યાએ તમે બસ રસિક ન બનો. કામ ક્રોધ અને લોભથી પર થાવ. પશ્યનિષ્ઠ જગદિદમ, આત્માને જાણો. જે જીવ આત્માને જાણે છે, જે બ્રહ્મ તત્વને જાણે છે, એ ભગવાનનો વેલો નજીક જઈ શકે છે. પેલા શ્લોકમાં આવું સરસ મજાનું જ્ઞાન આપ્યું. અને બીજા શ્લોકમાં શું બોલ્યા? ધર્મ ભજસ્વ સતતમ ત્વજલોક ધર્માન સેવસ્ય સાધુ પુરુષા જાહી જહિ કામ તૃષ્ણા અન્યશ્ચ દોષ ગુણ ચિંતન માશ મુક્ત્વા સેવા તથા રસમોહ નિદ્રામ પિબત ભાગવતમ કેવલ્ય મુક્તિસારઃ. શું બોલ્યા પોતે? ધર્મ ભજસ્વ સતતમ ત્વજ ધલોક ધર્મ. હે પિતાજી, રોજ ધર્મને ભૈજા કરો, સતત ભૈજા કરો. ત્વજ લોક ધર્માન, જે લોકો અને દુનિયાદારી ને વ્યવહાર જગત છે એને ત્વજી દો. સેવસ્ય સાધુ પુરુષા જહી, કોઈ સાધુ પુરુષની સેવા કર્યા કરો બસ. અને તેથી કરીને કામ નામનું જે આપણો શત્રુ છે એ જતો રહેશે. સેવસ્ય સાધુ પુરુષા જહી જહી કામ તૃષ્ણા, કામ તૃષ્ણાઓ જે છે આપણી સાધુ પુરુષની સેવા કરવાથી એ જતો રહેશે. અને ત્રીજું, અન્યશ્ચ દોષ ગુણ ચિંતન માશુ મુક્ત. અન્યશ્ચ દોષ, બીજા કોઈના દોષ સામે ન જુઓ, ગુણ પણ ન જુઓ. અન્યશ્ચ દોષ ગુણ ચિંતન માશુ મુક્તવા, બસ બધાના ગુણ કે અવગુણને જોવાનું બંધ કરી દો. પોતાના જ ગુણ કે પોતાના જ અવગુણને જોવાનું ચાલુ. પોતાના ગુણ જુઓ, પોતાના અવગુણ જુઓ. ફલાણા ભાઈ આવા છે ને ફલાણા બેન આવા છે, ટીકા જે કરતા હોય એના માટેનો આ શબ્દ અન્યશ્ચ દોષ ગુણ ચિંતનમાં શું મુક્ત. બીજાના ગુણ પણ ન જોવો, બીજાના અવગુણ પણ ન જોવો. બસ આપણે જે કર્મ કરવાનું છે એ કર્મ તરફ ધ્યાન આપો. બીજાના કર્મ તરફ જોવાની કોઈ જરૂર રહેતી જ નથી. કોણ બોલ્યું આ? ગૌકર્ણ મહાત્મા, એના પિતા આત્મદેવનું નામ. અને અન્યશ્ચ ગુણ ચિંતનમાં મુક્તવા, અને છેવટે બોલ્યા સેવા કથા રસમોહો નિતરામ પીબત્વા. સેવા કર્યા કરો, રોજ ઠાકોરજીના બસ લીલાઓને સાંભળ્યા કરો. નિત્રામ પીબત્વા, ભાગવતજી રોજ સાંભળ્યા કરો. એમ કહીને ગૌકર્ણ મહાત્માએ ભાગવતજી પોતાના પિતાને આપ્યા છે અને કહ્યું, જાઓ એવં સુતોક્ષ કર્મમ
ગુહ્ય જ્ઞાનમ તપસ્વી યાતો વનમ સ્થિરગતમ ગંતવ્ય સસમઃ યાતો વનમ તગત્વા યુક્તો નવ નરે ત્વયં કૃષ્ણ નામં પરમ ગુહ્યમ જ્ઞાનં તે પરિદશ્ય. કૃષ્ણ નામં પરમ ગુહ્યમ. હે પિતાજી, કનૈયાજીનું નામ લીધા કરો. બહુ ગુહ્ય છે અને છતાં પણ સરળ છે એમ કહી અને ભાગવતજી આપ્યા. ભાગવતજીના પાઠ કયા કરવાનું કયું? જાઓ ગતમ વનમ ગતમ, વનમાં જતા રહો. સ્ત્રી કે પુત્રમાં મોહ રાખવાથી આજે તમારી આ સ્થિતિ થઈ છે. અને બીજું કહ્યું, પિતાજી વનમાં જતા જતા તમને પાછી નોંધ આપું છું કે વનમાં જશો તો વળી પાછા સંસારમાં ફસાતા નહીં. કોઈ વળી પાછી કોઈ સ્ત્રી ત્યાં મળે અને સ્ત્રીમાં ફસાશો તો વળી પાછા આવા ધુંધુકારી જેવા દીકરાનું બાપ બનવું પડશે. વળી પાછા માયામાં ફસાશો. માટે હે પિતાજી, ભાગવત લઈને જાઓ, ભાગવતનું પઠન કર્યા કરો. કૃષ્ણમય હવે જય પશા. આત્મદેવ બ્રાહ્મણને જ્ઞાન થઈ ગયું. ભાગવતજી પોતે હાથમાં લીધા અને હવે ભાગવત લઈ અને પોતે વનમાં ગયા છે. અંતે આત્મદેવ બ્રાહ્મણે પોતાની બચેલી જિંદગી હતી ભગવાનનું નામ લેતે લેતે પસાર કરી. ભગવાનનું નામ લેતે લેતે અંતે આત્મદેવ બ્રાહ્મણ મહિરા ભગવાનના ધામમાં ગયા. બોલો શ્રી ગિરિરાજ ધરણ. અને હવે ગૌકર્ણએ વિચાર કર્યો કે આ પાપી લોકો છે એના ભેગું નહીં રહેવાય, એટલે પોતે જાત્રામાં નીકળી ગયા. ભાગવતજી હાથમાં લીધા અને એ પણ વૃંદાવનની ભૂમિમાં નીકળી ગયા. હવે તો આ ઘરમાં બે જ રહ્યા, મા દીકરો બે, ધુંધુલી અને ધુંધુકાર. દીકરો તો પાપી છે જ વળી. અને હવે માં આગળ આવીને સમજાવવા મંડી ગઈ કે જે ધન બચ્યું છે એને બચાવી રાખ. પણ પાપી એવા ધુંધુકારી 5 ગણિકા સ્ત્રીઓની સાથે રહે છે, જેવી તેવી બાઈઓની સાથે ધન આમ તેમ ઉડાવે છે. ભગવાનનું નામ બિલકુલ છે નહીં. તમામ પ્રકારના પાપ કરે છે. અને હવે માએ સમજાવવા કોશિશ કરી તો માની વાત માનતો નથી. ક્રોધ કર્યો અને માને પણ માર માર્યો ધુંધુલીને. એટલે માં દીકરાનો માર સહન ન થયો એટલે ધુંધુલી અંતે કૂવામાં જઈને પડી મરી અને એનું અપમૃત્યુ થયું. ધુંધુલીને એના જ દીકરાએ માર માર્યો અને એને અંતે મર્યો. અને ભાગવતજીમાં નોંધ મળી, સુબોધનીજીમાં પણ નોંધ સરસ મજાની મળી. જેને જીવન જીવતા નથી આવડતું એને મરતા પણ ક્યાં આવડે. ગામનો કૂવો હતો, એમાં પડીને મરીને કૂવાને ગોજારો કર્યો. વૈષ્ણવ જે સારું જીવે એ જ સારા મૃત્યુને પામે. સારું મૃત્યુ મળવું એ પણ ભાગ્યની વાત છે. બહુ પીડા ભોગવવી પડે અને બસ આહા હોસ્પિટલોની પથારીમાં આમ તેમ પડવું પડે. અને જે મૃત્યુ આવે બહુ દયાજનક મૃત્યુ હોય છે. વૈષ્ણવ અહીંયા ધુંધુલીને જીવતા તો ના આવડ્યું, પણ એને મરતા પણ ન આવડ્યું. ભાગવતજી જ્ઞાન આપે છે, સારું જીવો અને સારી રીતે સરસ રીતે મરો. મૃત્યુ પણ ભાગવતજી શીખવે. મોહ બધે હોય, મારો દીકરો, મારા દીકરા, મારા મારું ધન, મારા ઘરેણા સોના, આ લોલુપતા મૃત્યુ હંમેશા બગાડે છે. પણ વૈરાગ્ય બધું જે છોડે છે એનું મૃત્યુ છે.
અંતે બસ આ ધૂંધુલી મળી. હવે તો આ ધૂંધુકારી એકલો ગણિકા સ્ત્રીઓ સાથે રહે છે. વર્ણન મળ્યું ભારતમાં, આમાં ભાગવતમાં, કે ધન બધું ખલાસ થઈ ગયું એટલે ચોરી કરવા ગયો રાજાના મહેલમાં. અને હવે ચોરી કરીને આવતો તો સૈનિકો બધા પાછળ પડ્યા રાજાના. અને હવે મૂંઝાયો એટલે સોનું ત્યાં ફેંકી, બધું ચોરી કરાયેલું ધન ફેંકી પોતે જતો રહ્યો. બાયોએ વિચાર કર્યો, સોનું બધું લઈ લીધું. રાત્રે જેવો આવ્યો એટલે ગણિકા સ્ત્રીઓએ યુક્તિ કરી, આ ચોર છે, રાજાના ખજાનામાંથી ચોરી કરીને આવ્યો છે, એ તો પકડાશે અને આપણને સાથે મરવશે. એટલે બધી બાયોએ ભેગા મળી અને રાત્રે ના સમયમાં આ ધૂંધુકારીને મારી. ધગધગતા અંગાર એને બાંધી દીધો પેલા પલંગમાં, કામી તો હતો જ. અને પછી ધગધગતા અંગારા એના મોઢામાં નાખ્યા. પ્રાણ જતો નહોતો તો પણ પ્રાણ બસ મૃત્યુ ઉત્પન્ન કરવામાં આવ્યું. પાંચેય ગણિકા સ્ત્રીઓના હાથે આ મર્યો, પણ મર્યો તો ખરા પણ એની ગતિ ન થઈ, એટલે પ્રેત થઈ અને મૃત્યુ પછી ગતિ થાય. અને જો ઉર્ધ્વ ગતિ થાય તો એ ઠાકોરજીના ચરણમાં એ જીવનો વાસ ચોક્કસ થાય. પણ વાસનાઓ રહી ગયો હોય, ઈચ્છાઓ રહી ગઈ હોય તો એ જીવ બિચારો ભટકે. જેવા એના કર્મ હોય એ પ્રમાણે જીવને એકલાને યાત્રા પસાર. અને તેથી ભાગવતજીમાં નોંધ મળે છે, વૈષ્ણવ આ ધુંધુકારી પ્રેત તો થયો, પણ સાથે સાથે તમામ આપણા જેવા વૈષ્ણવને જ્ઞાન દેતો રહ્યો કે જ્યાં ત્યાં જેમ તેમ જીવ જ્યાં ત્યાં રાખવો નહીં. શ્રી ઠાકોરજીના ચરણમાં વંદન કરવા, વાસના અને તીવ્રતાથી ઉપર જીવન છે. પણ વૈષ્ણવો આપણે બધા નિશ્ચિંત રહેજો, કારણ કે આપણે બધા શું છીએ? બ્રહ્મ સંબંધી વૈષ્ણવ છે. શું છીએ? બ્રહ્મ સંબંધ એટલે જરૂરી છે. તમે બધા બ્રહ્મ સંબંધ લેવા દોડો ને ગુરુદેવના, એ એટલા માટે જરૂરી છે. જેનો સંબંધ ઠાકોરજી સાથે બંધાઈ ગયો, જે ભગવાનનો નજીકનો થઈ ગયો, એ નિશ્ચિંત પછી પ્રેત તો ન જ થાય, પણ એ પિતૃય ન થાય. એ તો ગોલોક ધામમાં વાસ કરે, ઠાકોરજીના ચરણમાં જ એને સ્થાન. પણ જે કદાચ તુચ્છ હોય, જેને જીવન જીવતા ન આવડું હોય, એનું મૃત્યુ થાય. ભાગવતજી શું શીખવે? સારું જીવન જીવતા પણ શીખવે, અને ભાગવતજી કેમ મરવું એ પણ ભાગવતજી શીખવે. અને હવે પ્રેત થઈને ભટકે છે. પાંચેય ગણિકા સ્ત્રીઓ ધન ને દોલત લઈને ભાગી ગઈ. હવે આ આત્મદેવ બ્રાહ્મણનું જે આંગણું હતું એ ખંડેર થઈ ગયું, અને એમાં પ્રેત થઈને આ ભટકતો ધુંધુકારી ત્યાં આવ્યો. ઘણા વર્ષો પછી એના ભાઈ આવા ગૌકર્ણ જે જાત્રામાં વયા ગયા હતા એ પાછા આવ્યા. ગામના લોકોએ એને વાત કરી કે તમારા ભાઈની દશા ખરાબ થઈ છે, પ્રેત થઈને ભટકે છે. અંતે પોતાનો ભાઈ હતો એટલે દયા આવી એને. પોતે એ જ ઘરમાં ગયા, વિચાર કર્યો કે મારો ભાઈ પ્રેત છે તો કંઈક એવું કરવું જેથી એનું પ્રેત પણ જાય, ભગવાનના ચરણમાં એનો પ્રવાસ થાય. ગૌકર્ણ સંત છે, સંતનો સ્વભાવ હંમેશા બધાનું સારું છે. આપણા સુબોધનીજીમાં મહાપ્રભુજી પણ નોંધ આપે છે, જેનો પણ સંગ કરો એ વૈષ્ણવનો સંગ કરજો. સારા લોકોનો સંગ હશે ને તો આપમેળે સારા વાઇબ્રેશન્સ, સારા સંસ્કાર આપણા સુધી આવશે. પણ જો જેવા તેવા પાપિયાઓના સંગ કરશો તો પછી એના જેવી ખરાબ દુર્વૃત્તિ આપણામાં પણ આવશે.
વૈષ્ણવો એક સરસ મજાની વાત છે. એક મજાના સંત હતા અને જલમાં સ્નાન કરવા માટે તો એ જ વખતે એક વીછી ત્યાં હતો, ડૂબી જતો હતો પાણીમાં. એટલે સંત ત્યાં ગયા, પોતાના હાથેથી એ વીછીને લઈને કિનારા ઉપર મૂકવા ગયા. પણ એ તો વીછી જાતનો ડંખ આપ્યા વગર રે જ નહીં, કરડો. તો પણ વૈષ્ણવે શું કહ્યું સંતે? તો પણ એ વીછીને કિનારા ઉપર પાતા પોતે સ્નાન પાછો એ વીછી કૂદી અને પાણીમાં પડ્યો, તણાવવા માંડ્યો. તો પાછા સંત ગયા અને એને એ જ વીછીને પાછો લીધો હાથમાં, પાણીના કે આ બસ નદી કિનારા ઉપર મૂક્યો. પણ હવે પાછો ડંખ વીછી આપ્યો. એવું 2-3 વાર થયું. બાજુમાં કોઈ હતો, બસ ગાયો ચરાવતો ભરવાડ હતો. કહ્યું એણે, મહાત્મા, આપ જેના ઉપર દયા કરો છો એ વીછી છે, અને વીછી ઉપર દયા ન હોય, ગાય ઉપર દયા હોય, વીછી ઉપર દયા ન હોય. એ કરડે છે તમને. અને આ સંત બોલ્યા, એનો સ્વભાવ કરડવાનો છે, ભલે કરશે, અને મારો સ્વભાવ હંમેશા બધાનું સારું કરવાનો છે, હું સારું જ કરીશ. એ કદાચ મને કરડશે 1 વાર, 2 વાર, 3 વાર. અંતે વીછી કરડતે કરડતે થાક્યો, પણ સંત સારું કરતે કરતે ન થાય. કથા જ્ઞાન આપે છે, જેની જેવી પ્રકૃતિ હોય, જેનો જેવો સ્વભાવ હોય એવું તત્વ સામે આવે છે. પણ હે વૈષ્ણવ, આપણે આપણી સારપ છોડાય, આપણા જે ગુણ છે વૈષ્ણવના, એ આપણે ન છે. અને તેથી અહીંયા જ્ઞાન મળે છે. વૈષ્ણવ આપણા ગૌકર્ણ મહાત્માએ આજે એ ભેદ ન રાખ્યો કે પાપી હતો, પણ એ ભેદ રાખ્યો કે ના, મારો ભાઈ હતો અને મારે આજે એવું સારું કરવું છે. પધાર્યા તે ખંડેર થયેલું મકાન હતું, અને બસ ભક્તો બધા ગામના લોકો આવ્યા, ચોખ્ખું કરી દીધું મકાન. ગૌકર્ણ મહાત્મા ત્યાં રહેવા માંડી ગયા. સવારનો સમય ગયો, સાંજનો સમય પણ ગયો, અને હવે રાત પડી, બરાબર 12 વાગ્યા. અને એ જ વખતે ધુંધુકારીનું પ્રેત ત્યાં પ્રગટ થયું. આમ તેમ ફરવા માંડી ગયા, ડરાવા માંડી ગયો. પણ વા આપણા આત્મદેવ બ્રાહ્મણના દીકરા એવા ગૌકર્ણ ડૈરાને જરા, અને આમ સંધ્યાનું જલ હતું એ હાથમાં લીધું, અને જે છંટકાવ કરીને કહેલા, પ્રેત કોણ છો? મારી સામે. અને હવે પ્રેત થયેલો ધુંધુકારી આવ્યો, રડવા માંડી ગયો, નિજ સ્વરૂપમાં આવી ગયો, અને કહે છે, મોટા ભાઈ, જોઈ લો મેં પાપ કર્યા તો મારી દશા શું થાય. આજે જોઈ લો, પ્રેત થઈને ભટકું છું, અને હવે બસ મારા માટે કંઈક એવું કરો કે મારી ગતિ થાય. આપણા બસ ગૌકર્ણ મહાત્માએ કહ્યું, ભાઈ રડમાં જરાય અફસોસ ન કર, ભલે તું તારા કર્મને કારણે પ્રેત થયો છો, પણ હું કંઈક એવું કરું છું જેથી કરીને તારું પ્રેત પણ જતું રહેશે. શાંતમાં આપી છે પોતાના ભાઈ પ્રેતને. બીજે દિવસે સવારે આપણા બસ ગૌકર્ણ મહાત્માએ સૂર્યદેવને રોક્યા. કહ્યું, સૂર્યદેવ, આપ મને કહો કે મારા ભાઈનું આવું પ્રેતપણું કઈ રીતે દૂર થાય. ધુંધુકારી આવા વખતે પ્રેત યોનિમાં છે, મારે એનું સારું કરવું છે. અને હવે સૂર્યનારાયણ આકાશમાંથી બોલ્યા કે ધન્ય ધન્ય ભાગવતી ગાથા, પ્રેત પીડા વિનાશિની, સપ્તાહ શ્રવણમ બંધનમ મુક્ત્વા સા યોગ ગતિ. કહે છે ગૌકર્ણભાઈ, આ જગતમાં ધન્ય ભાગવતી ગાથા,
આ જગતમાં જો શ્રેષ્ઠ કોઈ હોય તો એ આ ભાગવતજીની કથા છે. તારા ભાઈ પ્રેત માટે, તો ધુંધુકારી માટે ભાગવત કથા કર. આપણા બસ ગૌકર્ણ મહાત્મા ભાગવત કરવા માંડી ગયા, સૂર્યનારાયણને ગુરુ બનાવ્યા, અને બસ પોતે એ જ ઘરમાં, જે ખંડેર જેવું ઘર હતું, જેની અંદર આ પ્રેત ભટકતો હતો, ત્યાં ખુદ ગૌકર્ણ મહાત્મા ભાગવત લઈને બેઠા. ગામના લોકો આવ્યા, ભાવમાં આવી ગયા. બધા એ ગામના લોકો પણ કથા સાંભળવા બેસી. અને આવા તરણે આવા વખતે ગૌકર્ણ મહાત્માએ વાંસની એક સોટી મગાવી, અને વાંસની આ સોટીમાં 7 ગાંઠ રાખી, અને આ ધુંધુકારી પ્રેતને વાંસની સોટીમાં સ્થાન આપ્યું. અને આ પ્રેત ધુંધુકારી વાસમાં બેસી ગયો, 2 હાથ જોડી ઠાકોરજીનું સ્મરણ કરવા માંડી ગયો, ભાગવતજીનું ચિંતન અને સ્મરણ કરવા માંડી ગયો. બોલો શ્રી ભાગવત ભગવાન કી જય. પ્રેત થયેલો આ બસ ધુંધુકારી કથાઓ સાંભળે છે. 1 દિવસ ગયો, 2 દિવસ ગયા, 3 દિવસ, આમ 7 દિવસ પસાર થયા છે. અને હવે પ્રેતપણું આમનું પૂર્ણ થયું. વાંસની સોટી જરા તૂટી, અને એમાંથી ધુંધુકારી પ્રેતનો ઉદ્ધાર થઈ ગયો. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. વૈષ્ણવ શ્રીમદ ભાગવતજીની કથાથી આ ધુંધુકારીનું પ્રેતપણ પણ ગયું. આકાશમાંથી દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ, જય જયકારના ઘોષ કર્યા. શ્રીમદ ભાગવતજી લઈ અને બધા નાઈચા કોઈના. ધન્ય છે આ ભાગવત કે પ્રેત પીડા દૂર કરે છે. ધન્ય છે આ ભાગવતજી કે જે ઠાકોરજીનું સામિપ્ય એની નજીક આપણને લઈ જાય છે. ભાગવતજી સર્વશ્રેષ્ઠ છે. આમાં વર્ણન મળ્યું છે કે ન ગંગા ન ગયા, ન કોઈ તીર્થ, જે કોઈ પણ તીર્થમાં જેનો ઉદ્ધાર ન થાય, એનો ઉદ્ધાર ભાગવતજીથી થાય છે. બહુ ચાળીને જેણે પાપ કર્યા હોય, બહુ જે પાપ કરે, એનું પણ કલ્યાણ ભાગવતજીથી સખ્ત બને છે. ચલો, ભાગવતજી શ્રેષ્ઠ છે. શ્રી ઠાકોરજીની જ વાણી છે, એના ચરણમાં પણ વંદન કરો, અને શ્રી ભાગવતજીનું તત્વ જ્ઞાન આગળ મેળવો. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ જય હો. બોલો બધા, બોલો. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. વ્રજ મુરલી મનોહર નંદલાલા, વ્રજ મુરલી મનોહર નંદલાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. વ્રજ મુરલી મનોહર નંદલાલા, વ્રજ મુરલી મનોહર
કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, વ્રજ મુરલી મનોહર નંદલાલા, વ્રજ મુરલી મનોહર નંદલાલા, વ્રજ મુરલી મનોહર નંદલાલા, વ્રજ મુરલી મનોહર નંદલાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, 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 કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. ઠાકોરજીના ચરણમાં વંદન કરો અને ભાગવતજીના મહાત્મ્યની કથા આગળ સાંભળો. કૃષ્ણં નારાયણં વંદે, કૃષ્ણ વંદે વ્રજપ્રિયાં, કૃષ્ણં દ્વૈપાયनं વંદે, કૃષ્ણં વંદે પૃથાશ્રિતં. ભાગવતજીને વંદન કરવાથી શ્રી ઠાકોરજીની કૃપા પ્રાપ્ત થાય છે. ભાગવતજીના ચરણમાં બેસવાથી શ્રી ઠાકોરજીનો સાક્ષાત્કાર પણ એનો થાય છે. ભાગવતજીનો અર્થ, ભાગવતજીનું તત્વ એ તો અંતે પ્રભુ પ્રાપ્તિ જ છે. કદાચ પ્રેત થયા કે કદાચ કઈ ભટકા આપણે તો પણ એ વૈષ્ણવ ઠાકોરજી એટલા કૃપાળુ છે, એટલા બધા દયાળુ છે કે જીવ માત્રનું કલ્યાણ કરે જ છે. કદાચ કોઈ ચાડીને પાપ કરતો હોય તો પણ ભાગવત રૂપી ભગવાન કૃષ્ણ એને ગતિ આપી દે. અને તેથી વૈષ્ણવ ભાગવતજી બસ સમજવા પહેલા કૃષ્ણ તત્વ સમજવું અતિ જરૂરી છે. ઠાકોરજી શું છે, ઠાકોરજીમાં રહેલું બધું તત્વ શું છે. આપણા બધા વૈષ્ણવોનું પ્રથમ કર્તવ્ય શું છે. કનૈયાજીમાં જેને રુચિ હોય, કનૈયાજીની ભક્તિ જે કરતા હોય એવા લોકોને તો આ ભાગવતજી ચોક્કસ આનંદ આપે, એમાં સવાલ જ નથી. પણ કદાચ કોઈ દૂર હોય, ઠાકોરજીને બહુ જાણતો ન હોય, એને પણ આ કૃષ્ણ કથા આનંદ. ભાગવતજીમાં કહે છે કનૈયાજી મહાન ભોગી છે. શું છે? મહાન ભોગી. એના જેવા ભોગ અન્ય કોઈ આરોગ્ય ભોગ, 56 ભોગ એને અર્પણ થાય, અન્ય કોઈ નહીં. મહાન ભોગ. અને આપણે બધા જીવ કેવા છીએ, આપણને બધાને પણ ભોગ વૃત્તિ જોઈએ. તો શ્રીમદ ભાગવતજીમાં લખ્યું છે કે કનૈયાજી પરમ ભોગી છે, એટલે આપણા જેવા ભોગીઓને પણ આનંદ આપે. ભાગવતજીમાં લખ્યું છે કે કનૈયાજી પરમ યોગી પણ છે અને તેથી યોગીઓને પણ કૃષ્ણ કથા આનંદ આપે. પરમ યોગીઓ બધા સંન્યાસીઓને જેને બધું છોડી દીધા છે સંસાર, એવાને પણ કૃષ્ણ કથા આનંદ આપે. કારણ કે કનૈયાજી પરમ યોગી પણ છે. કનૈયાજી એટલે કે આપણા પરબ્રહ્મ પરમાત્મા ઠાકોરજી અને આપણામાં ઠાકોરજી કૃષ્ણજી કઈ રીતે કૃષ્ણજી છે તો એનું તત્વ અહીંયા મળે છે.
સડવીર વિરાજતે યો પંચદા હૃદયે મમ. સડવીર વિરાજતે યો. વાંચો છો ને તમે, મંગલાચરણમાં આવેલી છે. જેની પાસે 6 પ્રકારના શ્રેષ્ઠ ગુણ છે એ કનૈયા, જે આપણી પાસે શક્ય જ નથી, આપણી પાસે હોય જ. એક તો શું છે? કનૈયાજી પરમ યોગી છે. આપણે ઠાકોરજીને પુરુષોત્તમ કહીએ, એમ બધા એક સંપ્રદાય એવો ચાલે છે. કનૈયાજીને શું કે જય યોગેશ્વર. ખ્યાલ છે? જય યોગેશ્વર ગીતાજીના નાયક, અને એમાં બધા યોગ ઠાકોરજીએ સૂચવ્યા છે. તો એ યોગી પણ છે. પહેલો વહેલો ગુણ ઠાકોરજી મળે એ પરમ યોગી. બીજો ગુણ પરમ ભોગી. એના જેવો ભોગ કોઈ ભોગવી શકે. સોનાની આખી દ્વારકા સુવર્ણ ભોગ. એક બે પત્ની નહીં, પણ કેટલી પત્નીઓ? 16,108 ભોગ. બધીને ત્યાં 10-10 દીકરાઓ. કેવડો મોટો સંસાર. એવડો સંસાર સાધારણ માણસ કલ્પના પણ ન કરી શકે. જ્યારે ભગવાને બતાવ્યું જગતને કે અવડો મોટો સંસારી પણ હું જ છું, શક્ય નથી. સાધારણ માણસ વિચારી પણ ન શકે. એકાદી પત્ની ઘરે લઈ આવ્યા હોય તોય ત્રાહિમામ પુરુષો થઈ જાય. તો પછી આહા, ઠાકોરજી 16,108 રાણીઓને સાચવતા. અવિચાર કરો ઠાકોરજી કેવા, તો જવાબ મળે પગે લાગ્યા. બુદ્ધિ જે આપણી કામ ન કરે, અને એ સ્થાન પર પોતે પધારે. શ્રી ઠાકોરજીનું સાત્વિકતા એવું ત્રીજો મોટામાં મોટો ગુણ એ ઠાકોરજી વૈરાગ્ય. એને કઈ સ્પર્શે. અવળો મોટો સંસાર, પણ ગળેના 6થા ભાગમાં આખા સંસારને નિર્લેપ કરે. સોનાની દ્વારકા નામ તેનું બધું પાણીમાં ડૂબાડ્યું. દીકરાઓ જે હતા એ બધા અંદરો અંદર લડી, બધું પૂરું. રાણીઓ બધી જે હતી ગોપી કરાવી. અંતે શું? આત્મા એક. આટલા બધાના માલિક છતાં ક્યાંય કોઈ મોહ નહીં. બધું છેવટે છૂટ્યું, અને છેવટે પણ ઠાકોરજી વસ્તે વસ્તે ધામમાં ગયા. એને શું કહેવાય? વૈરાગ. એવો વૈરાગ કદાચ સાધારણ જીવ માટે શક્ય. અને પછી ચોથો સરસ મજાનો ગુણ જ્ઞાન. એના જેવું જ્ઞાન કોણ આપી શકે? કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનના કેટલા બધા સંશયો, અને આહા, ભગવાન રથ વચ્ચોવચ લઈ જાય અને એને જ્ઞાન આપે. જે અર્જુન લડાઈ કરવા માટે તૈયાર નહોતો, એને તૈયાર કરવો, જ્ઞાન આપવા. આહા, એના જેવું બીજું જ્ઞાન કોણ હોઈ શકે? જ્ઞાન. અને પાંચમું શ્રેષ્ઠ તત્વ એ કયું તત્વ છે જાણો છો? અનંત વીર્ય શક્તિ. અને છેલ્લું ઐશ્વર્ય. આપણા બધા કરતા એનું ઐશ્વર્ય શ્રેષ્ઠ હોય. ઠાકોરજીના મુખાકૃતિ ઉપર ક્યારેય કોઈ ગ્લાનિ હતી જ નહીં. જે જ્ઞાનીઓએ ઠાકોરજીને નજીકથી જાણ્યા, એને એક વાત ચોક્કસ લખી: ઠાકોરજીનું ફેસ હંમેશા વસ્તુ નથી. ગ્લાનિ નહીં, ગ્લાનિ નહીં, કોઈ પ્રકારનો ડર નહીં, કોઈ પ્રકારનો અન્ય સાંસારિક તત્વ નહીં. અને તેથી ભગવાન સંસારમાં હતા છતાં સંન્યાસી હતા. ભગવાન અવડા મોટા ઐશ્વર્યના આધીન હતા છતાં પણ મોહથી દૂર હતા. આવા ઠાકોરજીના 6 ગુણ જે શ્રેષ્ઠ છે, માટે આપણે બોલીએ છીએ સડબીર વિરાજતે યશ પંચદા હૃદયે મમ.
હૃદયમાં આવા 6 ગુણવાળા હે દેવ કાયમી ધોરણે બિરાજ. કૃષ્ણ 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 એનો અર્થ જાણો છો? કૃષ્ણ અર્થ કૃષ્ણ કૃષ્ણ કૃષ એટલે જે જમીનમાંથી ઉત્પન્ન થતું એને કૃષ્ણ. અને જે તમામ લોકોની ઉત્પત્તિ થાય અને બધાને જે હણી શકે એનું નામ હણ એટલે હણી શકે. બીજા અર્થ સુબોધનીજીમાં મહાપ્રભુજી બતાવે છે સત્તાના પણ અધિસત્તા, એનું નામ કૃષ્ણ. એથી પણ વિશેષ અર્થ કૃષ્ણ ભગવાનનો બતાવ્યો છે, જેનામાં સર્વ માર્મિકતા છે, જેનામાં અનેક ગણો વાત્સલ્ય ભાવ છે. કૃષિ એટલે ભૂમિ થયું, ભૂમિ જમીન. અને ભૂમિનો એક સર્વશ્રેષ્ઠ ગુણ શું છે ખબર છે? એને તમે 2-4 દાણા નાખો ને જમીનમાં તો એ સામા 8-10 હજાર દાણા કરીને આવે. થોડાક દાણા ઘણા દાણા. કૃષિનો જમીનનો એ નૈસર્ગિક ગુણધર્મ છે. કાંઈ પણ તમે વાવો એટલે ઉગે અને સરસ ઉગે પાછું, થોડુંક નહીં ઘણું બધું. એ કોનો નૈસર્ગિક ગુણ છે? ધરતીમાંનો એ નૈસર્ગિક ગુણ છે. એમ આપણા ઠાકોરજીનો નૈસર્ગિક ગુણ એ છે. કૃષ્ણનો અર્થ થાય કે જેટલા પણ જન્મીના જગતમાં આવ્યા એ બધાનું કલ્યાણ કરવું, બધાનું સારું કરવું એ આપણા ઠાકોરજીનો નૈસર્ગિક ગુણ છે. અને તેથી ભગવાન બોલ્યા છે ગીતાજીમાં, સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણં ગત અહમ ત્વં સર્વ પાપેભ્યો મા શુચ. બહુ વિચારમાં એલા જીવ, તું મારા શરણે આવી જા. જે મારા શરણે આવે છે એનું હંમેશા કલ્યાણ કરું જ છું. આ ઠાકોરજીના નામનો અર્થ આ. અહમ ત્વં સર્વે પાપેભ્યો મામેકમ શરણં ગત. મારા એકના જ શરણે તું આવી જા. ભૂલી જા બધું સંસારને. હું તારી સાથે છું અને હું તારી સાથે છું એટલે તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આપણા ઠાકોરજીનું આ તત્વ છે એ તમે જાણ્યું હોય તો જ ભાગવતજીમાં તમને આનંદ આવે. હવે આ જ ગીતાજીના સ્લોગનને આપણા મહાપ્રભુજીએ શું સરસ તત્વમાં સમજાયું. કૃષ્ણાશ્રય આપ્યા. શું કહ્યું? શ્રી કૃષ્ણ એવ ગતિર્મમ. જીવ માત્ર અમે જેટલા પણ જન્મીને આવ્યા છીએ એ અમારા બધાની ગતિ હે ભગવાન આપ જ હોજો. અને બસ ભગવાનની જ વાણી અને મહાપ્રભુજીએ સરસ રીતે આપી. 16 ગ્રંથ આપ્યા આપણના બધાના કલ્યાણ માટે. અને એમાં કૃષ્ણાશ્રય પણ આપ્યા. વૈષ્ણવ નિત્ય કૃષ્ણાશ્રયના પાઠ કરવાનું રાખ. કૃષ્ણાશ્રયના પાઠ બહુ જ આશ્રય એક થશે. વૈષ્ણવમાં 4 ગુણ હોવા જરૂરી છે. એક આશ્રય એક હોય, દ્રઢતા હોવી જોઈએ. વૈષ્ણવ છીછરો ભક્ત ન હોય. છીછરા એની ભક્તિ દ્રઢ હોય. અને બીજું આપણા વૈષ્ણવમાં 4 ગુણ હોય અને એમાંનો એક સર્વશ્રેષ્ઠ ગુણ એ છે કે વૈષ્ણવ કેવો હોય? વિવેકી હોય. એનામાં વિવેક નામનો ગુણ આપ મેળવ્યા. નૈસર્ગિક ગુણધર્મ, જેમ મેં ધરતીમાંનો ગુણ કહ્યો કે તમે 2-4 દાણા નાખો તો ઘણું બધું વાવીને આપે, એમ આપણા બસ ઠાકોરજીના આ બધા ગુણ છે. અને આપણા વૈષ્ણવના પણ ગુણ છે. આપણા અને ઠાકોરજીના ગુણ જ્યારે એક્ય બને ત્યારે એ જીવને મુક્તિ મળે. ક્યારે મુક્તિ મળે? ત્યારે ઠાકોરજીમાં એક ગુણ થાય.
બધામાં અલગ અલગ ગુણ હોય, પ્રકૃતિ બધાને સાથે સ્પર્શતી હોય. કોઈના સ્વભાવ, કોઈની વાણી, કોઈના વર્તન, કોઈની પ્રેમ, કોઈના લાગણી, આ બધું પ્રકૃતિની દેન છે. અને તેથી વૈષ્ણવો ભાગવતજીના આધારે કહું છું, મહાપ્રભુજીની વાણીના આધારે કહું છું, કૃષ્ણાશ્રય રોજ કરજો તો પ્રકૃતિના ગુણ સારા સારા થશે, ઠાકોરજી સાથે એક રૂપ થવાશે, ધીમે 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 મુક્તિ પ્રાપ્ત થશે. બીજું, કૃષ્ણ ભગવાનની ભક્તિ જો હૃદયમાં હશે ને તો જ આ ભાગવતજી સમજાશે. કારણ કે મહદ અંશે ભાગવતજી એ કૃષ્ણ ગ્રંથ છે. જેમ રામાયણ એ ભગવાન રામચંદ્રજીના ગ્રંથ છે, શિવ પુરાણ એ શંકર ભગવાનના ગ્રંથ છે, એમ આ ભાગવતજી મહદ અંશે પૂર્ણ અંશમાં એ કનૈયાજીના જ છે. અને તેથી ભાગવતજી તો જ આનંદ આપે, ભાગવતજી તો જ મુક્તિ આપે કે આપણું હૃદય ઠાકોરજીમાં હોય. પણ જેણે કોઈ દી સેવા જ ન કરી હોય, કોઈ દી હવેલીમાં ગયા ન હોય, કોઈ દી ઠાકોરજીના સ્વરૂપ વિશે કઈ ખ્યાલ જ ન હોય, તો એને આ ભાગવતજી બહુ આનંદ નહીં આપે. એમ થાય કે કથા જેવું કંઈક ચાલે છે, પણ આનંદ નહીં આપે. વૈષ્ણવ, આપ બધા ઠાકોરજીના ચરણમાં બેસો, કૃષ્ણાશ્રય રોજ કરજો. ચાલો આપણે પણ આપણા ઠાકોરજીને યાદ કરી કૃષ્ણાશ્રય અર્પણ કરીએ. બે હાથ જોડો. મહાપ્રભુજીએ આપેલા 16 ગ્રંથને હું પ્રયત્ન કરીશ કે જેટલા બી કથામાં આવે લેતો જઈશ, જે જે આવશે તે. પણ અત્યારે કૃષ્ણાશ્રયની આવશ્યકતા છે. કૃષ્ણ ભગવાનનો એક આશરો કેળવવો, એનું નામ કૃષ્ણાશ્રય. ભાગવત ચાલુ કર્યા પહેલા, મીન્સ અત્યાર સુધી તો મહાત્મ્ય કીધું, હવે મારે મૂળ ભાગવત શરૂ કરવા છે. પણ ત્યાર પહેલા કૃષ્ણ તત્વ જો તમે જાણ્યું હશે ને બધાએ, તો ભાગવતજી બહુ વધારે આનંદ આવશે. બે હાથ જોડો, ઠાકોરજીના ચરણમાં વંદન કરો. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલો ચ ખલ ધર્મિણી પાખંડ પ્રચુરે લોકે શ્રી કૃષ્ણ એવ ગતિ. એ ઠાકોરજી આપ જ અમારી ગતિ હોય છે. ઠાકોરજીના ચરણમાં આશરો એક રાખવા માટે આ સ્તોત્ર મહાપ્રભુજીએ આપ્યું છે. કળિયુગના કાળમાં જેવું તેવું વાતાવરણ બહુ બનશે, માહોલ બગડશે, ભક્તિ કરવી હશે તો પણ ભક્તિ નહીં થાય. કદાચ તીર્થમાં આપણે જશું ને તો તીર્થમાં પણ જોઈએ એવી ભક્તિ નહીં મળે, કદાચ આનંદ નહીં મળે. તેથી મહાપ્રભુજી કહે છે, તીર્થમાં કદાચ દોડાદોડી કરીને નહીં જાઓ તો ચાલશે, પણ આંગણે રહેલા ઠાકોરજીના સમક્ષ આ કૃષ્ણાશ્રય ઘૃણા કરજો. રોજ એનો પાઠ કરશું ને તો કળિયુગના કાળની કોઈ અસર આપણને થશે. મ્લેચ્છાક્રાંતે સુદેશેષુ પાપૈક નિલયેષુ ચ સદપીડા વ્યગ્રલોકેષુ શ્રી કૃષ્ણ એવ ગતિ મમ. ગંગાદિતીર્થવર્યેષુ દૃષ્ટેરેવાવિતેસ્મિહ તિરોહિતાદિદેવેષુ શ્રી કૃષ્ણ એવ ગતિ મમ. અહંકાર વિમૂઢેષુ સત્સુ પાપાનુવર્તિષુ લાભ પૂજાર્થ યત્નેષુ શ્રી કૃષ્ણ એવ ગતિ મમ. અહંકાર વિમૂઢે સત્સુ પાપાનુવર્તિષુ લાભ પૂજાર્થ યત્નેષુ
શ્રી કૃષ્ણ એવ ગતિર્મમ અપરિજ્ઞાન નષ્ટેષુ મંત્રેષ્વવૃતયોગીષુ તિરોહિતાદિદેવેષુ શ્રી કૃષ્ણ એવ ગતિર્મમ નાનાવાદ વિનષ્ટેષુ સર્વકર્મવ્રતાદિષુ પાશડૈક પ્રયત્નેષુ શ્રી કૃષ્ણ એવ ગતિર્મમ અજામિલાભિદોષાણાં નાશકો અનુભવે સ્થિતઃ જ્ઞાપિતાખિલ માહાત્મ્ય શ્રી કૃષ્ણ એવ ગતિર્મમ વિવેક ધૈર્ય ભક્ત્યાદિ રહિતસ્ય વિશેષતઃ પાપ સપ્તસ્ય દીનસ્ય શ્રી કૃષ્ણ એવ ગતિર્મમ કૃષ્ણાશ્રયમિદં સ્તોત્રમ ય પઠેત કૃષ્ણ સન્નિધો તસ્યા ભવેત શ્રયોત્કૃષ્ણ ઇતિ શ્રી વલ્લભો બ્રવીત. વૈષ્ણવ આ કૃષ્ણાશ્રય છે, જે સૂચવે છે ઠાકોરજીનો આશ્રમ, જેના પાઠ કરવાથી ઠાકોરજીનો સાનુભાવ પ્રાપ્ત થાય છે. કળિયુગના કાળમાં જે ભક્તિની આવશ્યકતા છે બધી ભક્તિ કૃષ્ણાશ્રયથી પ્રાપ્ત થાય છે. સેવા કરીને સીધે સીધા વડા ન કરો, એ ટેરો કરીને સીધા જાય હાયલા ના, એવું નહીં. બસ સેવા કર્યા પછી ઠાકોરજીના ચરણમાં હંમેશા કૃષ્ણાશ્રય રોજ નિત્ય અર્પણ કરવાનું રાખજો. જે કૃષ્ણાશ્રય અર્પણ કરે છે એ સેજે ભાગવતજીના અધિકારી સેજે. જેના જીવનમાં નિષ્ઠા છે, જેના જીવનમાં પ્રેમ અને ભક્તિ છે, જેના જીવનમાં કૃષ્ણ ભગવાન પ્રત્યેની પ્રીતિ છે, એ નિત્ય કૃષ્ણાશ્રય કરે જ છે. વૈષ્ણવ કૃષ્ણાશ્રય બહુ શ્રેષ્ઠ છે. જે કોઈ વૈષ્ણવ કૃષ્ણાશ્રયના પાઠ કરશે એને ભાગવતજી સમજવા સહેલા થઈ જશે. સુબોધનીજીમાં મહાપ્રભુજીની નોંધ મળે છે, અન્યાશ્રય ન કરવો ક્યારે, આશ્રય. બીજું દીનતા રાખવી, દીનતા. આ બધા જે વૈષ્ણવ છે એના ચરણની રોજ હું છું. આ જેટલા પણ વૈષ્ણવ પધાર્યા છે એ બધા જ વૈષ્ણવોનું તાત્પર્ય સિદ્ધાંત હું છું. બસ હું બિલકુલ અભિમાન ન કરે એ તાદૃશ વૈષ્ણવ છે. અને આહા, દીનતા, વિવેક. વિવેક પણ એક સારો ગુણ છે. વૈષ્ણવ ક્યારેય વિવેક ન ચૂક્યા. ભાગવતને શું કહે? ભાગવત જી લખે.